प्रणाम। चालू करिए આપણે। हाँ हाँ शुरू કરી શકો છો। आचार्य भगवान सुरेंद्र सुरीश्वरजी महाराजના ચરણોમાં કોટી કોટી વંદન। તપાગજાતિપતિ શ્રી રામ સુરીશ્વરજી महाराजના ચરણોમાં કોટી કોટી વંદન। આચાર્ય ભગવાન જગતચંદ્ર સુરીશ્વરજી महाराजના ચરણોમાં કોટી કોટી વંદન। કોર્સના રચયિતા ઉમાસ્વતી महाराजના ચરણોમાં કોટી કોટી વંદન। હું હિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણો Q&A સેશન શરૂ કરે। પ્રણામ સર્વેને। મંગલાચરણથી શરૂ કરશું। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો અયરિયાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોયે સબ્બ સાહૂણમ, એસો પંચ નમુકારો સબ્બ પાવક પનાસણો, મંગલાણંચ સબ્બેસિમ પરમમ હવૈ મંગલમ। અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજનમ શલાકયા નેત્રમ ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। આપણે હવે આપણા કોર્સના પૂર્ણતા તરફ વધી રહ્યા છીએ। આ છેલ્લું પેપર છે અત્યારે, અને હવે એના પછી આપણી ફાઇનલ એક્ઝામ્સ બાકી રહેશે। ફાઇનલ એક્ઝામ્સની ડેટ આપી દીધેલી છે ઓલરેડી। ફક્ત એનું જે ટાઈમિંગ જે છે એ વધારે સ્ટુડન્ટ્સને કન્વિનિયન્ટ થાય એ રીતે ગોઠવવાની ગણતરી છે। મુખ્ય કરીને 3 અલગ અલગ ટાઈમિંગ આવ્યા છે, સવારના ભાગમાં, બપોરના ભાગમાં અને સાંજના ભાગમાં। પણ સાંજનું અનુકૂળતા ઓછી રહેશે, એટલે હવે સવારના અને બપોરમાં જેમને વધારે અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે ગોઠવી શકશું। તો એમાં કોઈ વાંધો નથી, અને જો વધારે લોકોને 3 થી 5 ની અનુકૂળતા હોય તો આપણે એ રીતે ગોઠવીએ। પણ ઉદ્દેશ્ય એ છે કે વધારેમાં વધારે લોકો પરીક્ષા આપી શકે, કોઈ વંચિત ન રહે, એ ઉદ્દેશ્યથી આપણે જે વધારે લોકોને કન્વિનિયન્ટ હશે એ ટાઈમ આપણે ગોઠવશું। 3 વાર એક્ઝામ લેવામાં આવશે, એટલે પહેલા પેપર 1, પેપર 2, અને જે લોકોનું પેપર 1 અથવા પેપર 2 કોઈ કારણસર છૂટી ગયું હોય તો એ લોકોએ જે પેપર છૂટી ગયું છે એ ત્રીજા દિવસે, એટલે આમ લગભગ 3 રવિવાર આપણે રાખવાના છીએ। પેપર 1 મારા ખ્યાલથી 23 તારીખ આપેલી હશે, પેપર 2 30 તારીખ હશે, અને 6 તારીખ હશે લગભગ પેપર, એટલે 6 તારીખે જે બંને પેપર ઓપન થશે। એ દિવસનું પેપર અલગ રહેશે, પણ એ બંને પેપર 1, જેનું પેપર 1 મિસ થયું હશે એ પેપર 1 આપી શકશે, જેનું પેપર 2 મિસ થયું હશે એ પેપર 2 આપી શકશે। પરંતુ જો શક્ય હોય તો બધા, એટલે 23 તારીખ અને 30 તારીખ એ રીતે જ ગણતરી રાખજો કે જે 23 તારીખ અથવા 30 તારીખે એક્ઝામ આપી દેવાય। સાથે એક પ્રશ્ન બેંક 1 નંબરની આપી દીધેલી છે, સર્વે એનામાં જોઈ બી લીધું હશે। એમાં ટોટલ 250 ક્વેશ્ચન્સ છે અને 250 માર્કની ક્વેશ્ચન બેંક છે। ક્વેશ્ચન બેંક પેપર 1 ની ક્વેશ્ચન બેંક 1 જે છે એ અધ્યાય 1 થી 5 અને કાર્યપત્રક જો આપણે ગણીએ તો એ પહેલાથી 9મા કાર્યપત્રક સુધીના પેપર ક્વેશ્ચન્સ એનામાં આપણે સાંકળેલા છે। ઓરિજિનલ કાર્યપત્રક અને એનો ક્વેશ્ચન, એટલે કાર્યપત્રક નંબર અને ક્વેશ્ચન નંબર એ પણ એમાં આપી દીધેલો છે, એટલે સરળતા રહે। આ જે એક્ઝામ થશે એ ક્લોઝડ બુક એક્ઝામ હશે, આત્મસાક્ષીએ બધાએ આપવાની છે। કોઈ ચીટ નહીં કરે એવું અમે માનીએ છીએ, અને એમાં કોઈને ચીટ કરવાનું કોઈ કારણ બી નથી, કારણ કે આ કોઈ આપણી ફોર્મલ એક્ઝામિનેશન નથી કે જેનામાં માર્ક્સના આધારે કોઈ આગળ, જેમ 10th સ્ટાન્ડર્ડ કે 12th સ્ટાન્ડર્ડ કે ઇવન બીકોમ કે કોઈ પણ કોર્સ કરતા હોઈએ તો માર્ક્સના આધારે નોકરીમાં ફાયદો થઈ શકે કે એ કંઈ બી થઈ શકે। અહીંયા તો આત્માનો જ ફાયદો આપણે લેવાનો છે, અને આત્માનો ફાયદો બધા જાણે છે કે કોઈ ચીટ કરવામાં આત્માનો ફાયદો નથી, એટલે એ દ્રષ્ટિએ આપણે આત્મસાક્ષીએ આ એક્ઝામ આપણે કન્ડક્ટ કરીએ છીએ। કોઈએ બુક ઓપન કરવાની નથી, જે પ્રશ્ન ત્યાં આગળ દેખાય એનામાં જ એમને ટિક માર્ક કરવાના રહે છે। ભલે ગમે તેટલી વાર રિવાઇઝ કર્યા હોય પણ ઓપ્શન્સ બરાબર વાંચીને ટિક કરશો એવી ખાસ વિનંતી છે, જેથી ખોટી રીતે માર્ક્સ કપાઈ ન જાય। હવે આપણે જે પેપર આપણે ક્વેશ્ચન્સ આવ્યા છે
એમાંથી આપણે એક એક સર ક્વેશ્ચન. એક મિનિટ, એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન છે. હાજી. અચ્છા, આપણે જે પ્રશ્ન આપ્યા છે એટલે ઓપ્શન્સ આપ શાયદ ઉપર નીચે કે એમ કરી શકો, પણ પ્રશ્નનો પૂછવાનો તરીકો બી ચેન્જ થઈ શકે શું? એ તો લગભગ નથી યથાર્થ કરતા નથીનો અમે લોકો. પ્રશ્ન હોય તો યથાર્થ છે એટલે એમ પૂછી શકો એ હિસાબથી કોન્સેપ્ટમાં કે કેવી રીતનું? એટલે ઈ જાણવું છે, કોન્સેપ્ટ ધ્યાન રાખવાનો રહે. નહીં, એટલે ક્વેશ્ચન્સ જે આપ્યા છે એ જ રીતે થશે, કારણ કે આ ઓરિજિનલ જે ક્વેશ્ચન્સ છે અમારે સિસ્ટમમાં એ રીતે ગોઠવાયેલું છે કે જે ઓરિજિનલ ક્વેશ્ચન હોય અમારે ક્વેશ્ચન નંબર જ માર્ક કરવાનો રહેશે અને એ જ અચ્છા. પેપરમાં આવી જશે. એટલે અને આમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ એનાથી કોઈ ફરક નથી પડતો. જો ઉપર નીચે કરવામાં બી આવે તો પણ વિદ્યાર્થીઓએ તો વાંચીને જ. ના, હા, ઈ તો ખરું. અને હજી એક સર, આપણે જે રીતે પ્રશ્ન 10 છે એના પછી જે તત્વાળ સૂત્ર પ્રશસ્તિ છે કે આપણે ઉમાશ્વરીજી મહારાજ સાહેબનું જે જીવન ચરિત્ર, એટલે ઈ બધા બી ગણતરી રાખશું જ ને પછીના પેપરમાં જે બી? હા, એ પણ આવશે. એ તો આવા, હા, ક્વેશ્ચન પેપર 20 માં બી છે એના હિસાબથી. ના ના, એટલે 20માં જે કાર્યપત્રકમાં આવેલા છે એ જ પ્રશ્નો રિપીટ કરીએ છીએ. આમાં જો નવા કોઈ પણ પ્રશ્ન લઈએ તો આટલો મોટો અભ્યાસ કોઈને એકદમ કંઠસ્થ થવો બહુ જ મુશ્કેલ છે. એટલે જો નવા કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો એમાં પ્રશ્નનો જવાબ બરાબર ના આવડે એવું બનવાના ચાન્સીસ વધારે છે. એટલે આપણે આ સિસ્ટમ રાખેલી છે. ઓકે. કારણ કે આ સિલેબસ બહુ જ મોટો કહેવાય, બહુ બહોળો સિલેબસ છે. સમગ્ર જૈન ધર્મની ફિલોસોફી, સંપૂર્ણ ફિલોસોફી આનામાં આવી જાય છે. એટલે એવી કોઈની પાસે અપેક્ષા રાખીએ કે એમને બધું જ બરાબર આવડી ગયું હશે તો એ શક્ય ના બની શકે. એટલે આ રીતે સિસ્ટમ રાખેલી છે. ઓકે સર, થેન્ક યુ. સર, એક ક્વેશ્ચન છે થોડું કે આપણે ટાઈમિંગ બહુ ઓછો પડશે, કારણ કે અમે બુકમાંથી ઇઝીલી કરી શકીએ. મોબાઈલમાંથી 4 ઓપ્શન વાંચવા અને સામે આપણે એના જવાબ ફાઇન્ડ કરીને લખવામાં ટાઈમ ઘણો જાય અમારો. બુકમાં હોય ને તો આપણે અમારી રીતે બહુ ઇઝીલી કરી શકીએ. આમને આઈસ પ્રોબ્લેમ હોય ને થોડો, તો આ રીતે મોબાઈલમાંથી 4 ઓપ્શનના આન્સર ફાઇન્ડ આઉટ કરવાનું થોડું, બે માર્કના ક્વેશ્ચન માટે બહુ ટાઈમ જોઈએ. અડધો કલાકનો ટાઈમ વધારવો પડે એક્ઝામમાં, 2.5 કલાક રાખો તો લગભગ અમે વધારે જોયું સારું છે. આ જે જો 2 સગવડ કલાકનો હોય તો સમય. સગવડ હોય તો સાચવજો, બાકી તો જે આવવાના હશે આવશે. પણ અત્યાર સુધીનો અમારો રેકોર્ડ છે એક પણ એક્ઝામ લગભગ લોકોએ વેલ ઇન ટાઈમ પૂરી કરેલી છે. 1.5 કલાકથી વધારે ક્યારેય કોઈએ નથી લીધેલો. હા, પણ 2 માર્કમાં 4 ઓપ્શન હોય અને મોબાઈલમાંથી વાંચવાના ને, એટલે અમે મોબાઈલ યુઝ કરતા હોય ને તો અમને બરાબર છે, પણ બુક હોય ને તો બુકમાં ફટાફટ આપણે કરી શકીએ બધું. છતાં જોઈ લેજો, જો કોઈને બાકી રહેતું હશે તો આપણે એ વખતે ટાઈમ એક્સટેન્ડ કરાવી દઈશું, એમાં કોઈ વાંધો નથી. પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે 2 કલાકની મને એક્ઝામ થોડો 2 આઈ કલાક પૂરા પ્રોબ્લેમ લીધા બી જ છે. નથી કોઈએ. મને થોડો આઈ પ્રોબ્લેમ પણ છે, એટલે મને પછી બહુ મોબાઈલમાંથી કરવાનું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. અગર બુકમાં હોય ને તો બુકમાં હોય તો આપણે વાંધો ના આવે, આપણે સળંગ વાંચતા જોઈએ બધું, એટલે એ બહુ ઈઝી એટલે પડી એ જાય. વખતે તમને જે ઇન્વિજિલેટર હશે એનો નંબર આપણે શેર કરી દઈશું. તમારે એમને ફોન કરીને તમારે જો એક્સટેન્શન જોઈતું હોય તો એ રીતે આપણે એક્સટેન્ડ કરી નાખશું 1.5 કલાક, એમાં કોઈ વાંધો નથી. ઓકે. પણ લગભગ જરૂર નહીં પડે એવું મારો આમ પાકી ખાતરી છે કે જરૂર પડશે જ નહીં. ઓકે, મેઇન તો 2 માર્કના સવાલમાં જરા ડાઉટ લાગે, બીજું બધું તો ઈઝી કરી શકીએ આપણે. વાંધો નહીં. ઓકે, થેન્ક યુ સર. હવે આજના પ્રશ્નો લઈ લઈએ. જે આગળના પેપર્સના રિલેટેડ જે બી ક્વેશ્ચન્સ આવ્યા છે એનો મને કોઈ સમય મળ્યો નથી કે એને હું રિફર કરી શકું, કે ક્વેરી શું છે એ પણ મારે જોવાનું નથી. એટલે એ કદાચ આપણે આ વખતે હમણાં ન લઈએ. એના જે બી હશે હું વ્યક્તિગત અથવા ગ્રુપમાં એમને રિપ્લાય આપી દઈશ, એમને જે કંઈ બી સમજવું હોય એ. હમણાં ટાઈમની બહુ જ કટોકટી રહે છે, તેમ છતાં આપણે જે અગર હોય જેટલાના બધાના પ્રશ્નોના આન્સર્સ ડેફિનેટલી મળશે. થોડુંક વહેલા મોડું થાય એ બની શકે. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક બુદ્ધ એટલે કોણ? પ્રત્યેક બુદ્ધ એટલે જે વ્યક્તિ કેવળ જ્ઞાનને પામે, એટલે બુદ્ધ થવું એટલે કેવળ જ્ઞાન પામવું. તો જે વ્યક્તિ કેવળ જ્ઞાનને પામે છે પણ એમાં કોઈના સહારાથી નહીં, એટલે કે કોઈ ગુરુના
ઉપદેશ થકી કેવળ જ્ઞાન મેળવે છે એવું નહીં, એવા બધા વ્યક્તિઓને આપણે પ્રત્યેક બુદ્ધ કહીશું. એટલે કે જે સ્વયં સંબુદ્ધ હોય, પોતાની રીતે જ પોતે કેવળ જ્ઞાનને વરી ચૂક્યા હોય, એવા લોકોને આપણે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. જેમાં તીર્થંકરો પણ આવી જાય છે. પણ તીર્થંકરની કેટેગરી આપણે અલગ એટલા માટે મૂકીએ છીએ કે એ તીર્થના પ્રણેતા છે, તીર્થની સ્થાપના કરનારા છે. એટલે જે સામાન્ય કેવળી ગુરુના ઉપદેશ વગર જે કેવળ જ્ઞાનને વરે છે એને આપણે પ્રત્યેક બુદ્ધમાં કેટેગરાઇઝ કરીએ. આમ તીર્થંકર બી પ્રત્યેક બુદ્ધ જ કહેવાય, પણ તીર્થંકરને આપણે અલગથી ઉપમા આપીએ છીએ. અને તીર્થંકર છોડીને જેટલા બી ગુરુગમ વગર કેવળ જ્ઞાન પામે છે એ બધાને આપણે પ્રત્યેક બુદ્ધ કહીએ છીએ. સર એક્ઝામ્પલ આપી શકો? એ રીતે ભરત મહારાજા આવે, ભરત મહારાજા આવી શકે. પણ એટલે એમને ભગવાનની તો એટલે જ્ઞાન એટલે ઈ વખતે ભલે એમને પણ વૈરાગ્ય નહીં બધું તો ભગવાને પહેલાથી કર્યું હોય એવી રીતનું ન થાય? બીજા એક્ઝામ એટલે સમજો હવે જે કોઈ વખત બી ગુરુનો ઇલાયચી કુમાર છે સમજો, તો એમને ફક્ત ગુરુનો એટલે ત્યાં આગળ એક સાધુ મહાત્માને જોયે છે દીક્ષા વોરતા, અને એમને પોતે ભાવધારામાં ચડી જાય છે, એવા બની શકે. અને પણ આમાં કદાચ એ રીતે હોઈ શકે કે જે દીક્ષિત થયા હોય પણ સ્વયં પોતાની રીતે દીક્ષા મેળવી અને પોતે કેવળ જ્ઞાનને વરી ચૂક્યા હોય એવા પ્રત્યેક બુદ્ધ કહેવાતા હશે, એવું એક અંદાજ બાંધીએ છીએ. એટલે કદાચ એમાં ઇલાયચી કુમાર ના આવી શકે, પણ પોતાની રીતે સાધના કરી અને પોતે કેવળ જ્ઞાન ને વરે એને આપણે પ્રત્યેક બુદ્ધ કહીએ. તો બાહુબલીજી આવી શકે? બાહુબલીજી એટલે હવે આમ હું અત્યારે એને કોઈ બી રિપ્લાય આપીશ અને જો ખોટો હશે તો ઉત્સુત્ર પ્રરૂપણા થશે. વ્યાખ્યા આ રીતે કરેલી છે કે પ્રત્યેક બુદ્ધ એટલે પોતાની રીતે પોતે ગુરુગમ વગર જેમને કેવળ જ્ઞાન પામ્યા હોય એ પ્રત્યેક બુદ્ધ કહેવાય. એક્ઝામ્પલના દ્રષ્ટિએ જો અગર આપણે કંઈ પણ વિચારીએ તો એ ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય એનો ખાસ ખ્યાલ રાખવો પડશે, એટલે હું અત્યારે એનો કોઈ ઉત્તર નહીં. હાજી સર. બીજો છે મોક્ષમાં મિનિમમ 2 હાથની કાયાવાળા જઈ શકે તો એ કયા આરામાં અને કયા ક્ષેત્રમાં હોઈ શકે? આરાની વ્યવસ્થા અહીંયા ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર એ બધી જગ્યાએ છે. મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ આરાની વ્યવસ્થા નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ પણ આરામાં એટલે કોઈ પણ સમયે આરો તો ત્યાં હોતા જ નથી, પણ કોઈ પણ સમયે ત્યાં આગળથી સિદ્ધ થઈ શકે. અને ભરત ક્ષેત્રમાં કોઈ કદાચ 2 હાથની કાયાવાળા બી જીવ મોક્ષે ગયા હોય તો એવું પણ બની શકે. પણ એટલે એમાં કોઈ એવું ફિક્સ નથી આપ્યું ક્યાંય એવો ગ્રંથમાં કે અન્ય કોઈ જગ્યાએ બી અત્યાર સુધી જેટલું બી વાંચન કર્યું છે એમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે આ જગ્યાએથી કે આ આરામાં જ 2 હાથની કાયાવાળા જઈ શકે. એટલે એ જો જોવું હોય તો એના માટે થોડું સંશોધન કરવું પડે. જો એ ખ્યાલ આવશે તો એ, કારણ કે સાહેબજીનો બી હમણાં બિહારમાં હોય એટલે અત્યારે એમને બી પૂછી શકવાનું, એમનો સંપર્ક કરવાનો થોડો મુશ્કેલ થાય છે. તો છતાં એ જો ધ્યાનમાં આવશે તો હું ચોક્કસ એનો જવાબ ગ્રુપમાં લખી નાખીશ. કાળા દ્વારમાં સંહરણ કેવી રીતે થાય? એટલે જે રીતે ક્ષેત્રમાં થાય એ જ રીતે કાળમાં થઈ શકે. ક્ષેત્ર સંહરણ એટલે શું? તો કે જે જીવનું સંહરણ થાય એ કયા ક્ષેત્રથી એ મોક્ષે જઈ શકે એની વિચારણા છે. એવી રીતે જે જીવનું સંહરણ થાય એ કયા કાળમાં એ મોક્ષે જઈ શકે એની વિચારણા છે. એટલે એમાં કાળમાં અને ક્ષેત્રમાં બંનેમાં વિચારણા એક જ સિમિલર છે. એકમાં ક્ષેત્રની છે તો એકમાં ટાઈમની વ્યવસ્થા છે. એટલે પ્લેસ અને ટાઈમ એ રીતે અલગ અલગ આપણે વિચારણા કરીએ છીએ. પણ જે જીવનું સંહરણ થાય એ જીવો માટેની આમાં વિચારણા છે. એટલે જે કોઈ એક જીવનું સંહરણ થયું હોય તો એ કયા કાળમાં એ સિદ્ધ થઈ શકે તો એ આપણે એમાં કહેવામાં આવે છે કે 3 કાળમાં એ સિદ્ધ થઈ શકે, એ રીતેની વિચારણા છે. એટલે ક્ષેત્રની જેમ કાળમાં પણ એ જ રીતે, અથવા બીજા અન્ય દ્વારો જે છે એ બધામાં એ જ રીતે આપણે એની વિચારણા કરવાની રહે છે કે જે જીવનું સંહરણ થાય એ જીવને સિદ્ધ થવાની ક્ષેત્રની, કાળની જે કંઈ પણ વ્યવસ્થા હોય એ આપણને એનામાં બતાવવામાં આવેલી છે.
સાહેબજી આમાં એક ક્વેશ્ચન છે મારો હાજી આ કે વર્તમાન કાળની દ્રષ્ટિએ જીવ સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે ત્યાં કાળ બરાબર. નથી એટલે આ મહાવિદ્ય ક્ષેત્રને અનુસરીને લખેલું છે નહીં નહીં આ વર્તમાન કાળ એટલે જે સમયે જીવ સિદ્ધ થયા એટલે કે એ સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયા જેવું મૃત્યુ અહીંયા આગળ થયું પોતાનું શરીર છોડે એટલે એક જ સમયમાં એ ત્યાં આગળ બરાબર પહોંચી જાય છે એમ એટલે જે ક્ષેત્રમાં જે જગ્યા ઉપર એમનું મૃત્યુ થયું હોય ત્યાંથી સીધા ઉર્ધ્વ ગતિ કરી અને સિદ્ધશિલાની ઉપર પહોંચી જાય છે એટલે એ ત્યારે એ વર્તમાન કાળે ત્યાં આગળ સિદ્ધ થયા એટલે વર્તમાન કાળે જે સિદ્ધ થાય એ સિદ્ધ ક્ષેત્રમાં જ હોય એ સિદ્ધશિલાની ઉપરનો જે ભાગ છે ત્યાંનું જ ગણતરી થાય અચ્છા અને સર, ત્યાં મેરે કાળ હાજી सर मेरा ये संहरण એટલે उसका मतलब क्या होता है हाजी संहरण का मतलब क्या होता है एक्चुअली कि इसका क्या दृष्टि क्या है संहरण आप जो क्षेत्र संहरण संहरण यानी एक जगह से फोर्सिबली कहीं दूसरी जगह एब्डक्शन जो इंग्लिश में हम हाँ। बोलते हैं बराबर है उसको संहरण बोलेंगे यानी कोई समझो किसी का जन्म महाविद्य क्षेत्र में हुआ है लेकिन उस जीव को देवता उठा करके कोई और जगह पर लेके जाएंगे हाँ 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 तो उसको संहरण बोलेंगे तो एक बार जन्म से अपना संहरण हुआ और जहां से वो सिद्ध होंगे तो दो क्षेत्र का गिनती होगा या जन्म से वो होगा जो जहाँ पे जन्म सिद्ध जहां से होंगे वही गिनती होगी तो जहां से जन्म हुआ वो गिनती नहीं होगा वो गिनती नहीं होगी तो अपना इस यहाँ पे जन्म क्षेत्र में दिया है कि साध्वी अवेदी तो उनका क्यों नहीं होता है संवरण नहीं ऐसी व्यवस्था है इसमें इसमें कोई कारण नहीं है ऐसी व्यवस्था है कि उनका संहरण नहीं होता है સાહેબજી हाँ आप बोल लीजिए तो नहीं तो ये तो खाली ऐसा ही सिद्धांत है जो साध्वी हाँ, अवेदी ये एक सिद्धांत है इन खाली सात सिद्धांत हाँ 7 प्रकार में वो संहरण नहीं होता है हाँ हाँ तो और अन्य सबका संहरण हो सकता है हो सकता है अच्छा और काल की दृष्टि से ऐसा ही हो सकता है ना जो चौथा आरा में जन्म हुआ है तो उसका संहरण होके 5 में आरे में सिद्ध हो सकता है ऐसा भी हो सकता है ना दूसरे उसमें संहरण की जरूरत नहीं है संहरण कहाँ पे होगा कि एक जगह में जन्म हुआ है और दूसरी जगह से सिद्ध होते हैं तो वो सिद्ध कौन से काल में होंगे वो एक विचारणा है ओके जैसे क्षेत्र की विचारणा है वैसे काल की विचारणा है अच्छा अच्छा ओके ओके ને સાહેબ ક્ષેત્રમાં સંહરણ તે કીધું છે તો એક રીતે આપણે જોઈએ તો 15 કર્મભૂમિના જીવો જ એટલે કે મનુષ્ય ગતિના જીવો જ સિદ્ધ થઈ શકે કરેક્ટ તો 45 લાખ યોજનના પ્રમાણમાં આપણે જોઈએ 15 કર્મભૂમિનો ક્ષેત્ર બહુ નાનો છે અને સિદ્ધશિલામાં કીધેલું છે કે 45 લાખ યોજનમાં એક સ્થાને અનંતા જીવો સિદ્ધ થયા છે બરાબર તો આટલા બધા જીવોનું સંગ્રહણ થાય પણ કાળ કેટલો લાંબો અનંત કાળ એટલે અનંત કાળ આપણે કહીએ છીએ એટલે આપણે આ જે કાળની વિચારણા છે એ તો આપણે બહુ જ સૂક્ષ્મતાથી આપેલી છે આપણને વિચારણા કરી છે કે એક પૂતગલ પરાવર્ત આપણે કહીએ તો એ બી કેટલો મોટો કાળ છે કે આકાશ પ્રદેશના એટલે એક આકાશ પ્રદેશના સૌથી ટોપ આકાશ પ્રદેશથી લઈ અને સૌથી બોટમનો આકાશ પ્રદેશમાં મરણ દ્વારા જે સ્પર્શ કરે એક પ્રદેશનો એટલે પહેલા એક પ્રદેશનો કરે પછી ભલે ગમે તેટલા ભાવ કરે અને બરાબર એના બાજુના પ્રદેશમાં એ મરણ દ્વારા સ્પર્શ કરે પછી પાછા ગમે તેટલા ભાવ કરે અને પાછા ત્રીજા પ્રદેશ એ રીતે એટલે આટલા બધા સંહરણ થતા જ હશે કારણ કે એ આટલું નાનું ક્ષેત્ર છે અને આટલું મોટી સિદ્ધશિલા પ્રત્યેક સ્થાને છે તો એટલા બધા સંહરણ થતા હોય સર વચ્ચે તો સમુદ્ર છે બધી વસ્તુ છે એટલે જમીનમાં તો હજી બી થઈ શકે લેન્ડમાં વચ્ચે સમુદ્ર આવે બધું આવે એટલે ઈ બધા ઉપર કેવી રીતનું આપણે લઈ શકીએ પછી હવે એ કોઈ ખ્યાલ નથી પણ એટલે હવે આ બધું શું આપણા મગજમાં તર્કથી આનામાં કોઈ બહુ આપણા બેસતો જ નથી મગજમાં બરોબર છે પૂતગલ પરાવર્ત બી આપણા તર્કમાં બેસે જ નહીં ના બરોબર છે એવી જ રીતે
એટલે આપણે જે છે વ્યવસ્થા જે આપણને બતાવવામાં આવેલી છે એને આપણે ગ્રહણ કરવાની છે આપણે શ્રદ્ધા દ્વારા. ठीक है, नेक्स्ट क्वेश्चन ले सकते हैं। सर मेरा एक अपना अपना जो समानन का बात कर रहे थे ना सर, तो जो ऐसा क्षेत्र से आपने दिया है जन्म से 15 कर्म भूमि में ही हो सकता है जो सिद्ध होते हैं, बराबर है, और सारण से दाई द्वीप में सिद्ध होते हैं। उसका मतलब हुआ कि सारण हुआ तो और अकर्म भूमि से भी सिद्ध हो सकते हैं। हाँ, ऐसा हो सकता है, ऐसा हो सकता है ना, तो क्योंकि इधर ढाई द्वीप में सिद्ध होते हैं ऐसा लिखा है, करेक्ट। तो उसका मतलब हुआ कि अकर्म भूमि से भी सिद्ध हो सकते हैं, बाई चांस उनका सहन हुआ रहेगा तो। करेक्ट है ना? ऐसा ही लगता है। हाँ 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 સર આગળના પ્રશ્નમાં બી એક ઓલું છે કે જે રીતે મહાવીર ક્ષેત્રમાં આપણે 500 ધનુષ છે એ મેક્સિમમ છે, એટલે એમાં મિનિમમ એટલે આ હોઈ શકે ને ત્યારે જે રીતે બધા જ કાયા બધા જ 500 ધનુષ હોય એવું ન હોય ને, એટલે 2 હાથની કાયા એમાં 2 થી 9 અંગુળ ઓછા એટલી કાયા વાળા આપણે આનામાં સિદ્ધ થઈ શકે. એનાથી નાની કાયા હોય અથવા 500 થી વધારે હોય તો એ નથી થતા. પણ આ 500 ની જે સંખ્યા છે એ અલગ અલગ ગ્રંથોમાં કોઈકમાં 509 ની આપેલી છે, કોઈકમાં 525 આપેલી છે. એવી રીતે અલગ અલગ ગ્રંથોમાં એ થોડોક વિવાદ છે. પણ આથી આપણે એટલે આ તો એક ફક્ત પ્રતીક રૂપે કે ભાઈ આપણને વિશ્વની વ્યવસ્થા કેવી છે એ જાણવા માટે આપણને આ બધી વ્યવસ્થા આપેલી છે. પણ આપણે સાધારણ રીતે આપણે 500 ધનુષની કાયા વાળા સિદ્ધ થઈ શકે એ રીતે આપણે ગણતરી કરીએ. સાહેબજી અવગાહનામાં એક સેન્ટેન્સ છે કે ભૂતકાળની દ્રષ્ટિએ પોતપોતાની કાયાની અવગાહનામાં સિદ્ધ થાય છે. એટલે ક્યારે પણ કાયાનો 2/3 ભાગ જ થાય ને, ભલે ને કોઈ બી કાળ હોય કે કોઈ બી જગ્યા હોય. એટલે એ જે ભૂતકાળની દ્રષ્ટિ આપ્યું છે એટલે ભૂતકાળ એટલે એક સમય પહેલાનો પણ ભૂતકાળ થઈ ગયો. હા, યસ યસ. એક સમય પહેલા એ શું હતા તો એ પોતાની જ કાયા વાળા હતા. હા, એટલે ભૂતકાળની દ્રષ્ટિએ જો પોતાની જેટલી હતી એટલી અવગાહનામાં એ સિદ્ધ થાય છે. જેવા એ ઉપર પહોંચે છે ત્યારે એ જીવ એના સંકોચાઈ જાય છે. 2/3 એકદમ શાશ્વત છે ને, 2/3 માપ એકદમ કરેક્ટ છે બધા માટે. કરેક્ટ છે, હા, એ બધા માટે એ રીતે છે. ઓકે, એટલે પણ એ વર્તમાન કાળની દ્રષ્ટિએ આપણે 2/3 કહીશું. ભૂતકાળની દ્રષ્ટિએ એમની જે અવગાહના હતી એ એટલી અવગાહનામાં એ સિદ્ધ થાય. ના, પણ એનું બી 2/3 જ થશે ને? નહીં, એ 2/3 થશે પણ એ જ્યારે ઉપર પહોંચશે ત્યારે 2/3 થશે. હા, બરોબર છે. એટલે સિદ્ધ થવાની જે ભૂતકાળની દ્રષ્ટિ ગણીએ એટલે બરાબર એક સમય પહેલાનો સમય થયો. હા, બરોબર. એ રીતે એટલે એમાં કહેવાનો મતલબ એમ થયું કે એક સેકન્ડ પહેલા અગર 500 ધનુષની કાયા હતી ને જ્યારે નેક્સ્ટ સેકન્ડે એ સિદ્ધ થાય છે ત્યારે 3/3 1/2/3 એટલે ઉપર પહોંચીને 3/3 2/3 આવે અને નીચે આપણે ભૂતકાળ ગણીએ તો 500 ધનુષ આવે. 500 ધનુષ થશે. બરોબર ને? બરાબર છે. પ્રણામ સર. સર મરુદેવી માતાની ઊંચાઈ તો 525 ધનુષ હતી તો પણ એ કેવડી થઈને સિદ્ધ થયા. એટલે કહું છું ને અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ ઉલ્લેખ આવે છે. હવે એને આપણે એક સાધારણ રીતે 500 ધનુષનું એક સ્ટાન્ડર્ડ માપ આપણે ગણીએ. બાકી અલગ અલગ ગ્રંથોમાં આપણને અલગ અલગ અવગાહના આવે છે. 525 નો ઉલ્લેખ પણ આવે છે, 509 નો ઉલ્લેખ આવે છે, 502 નો ઉલ્લેખ આવે છે અને 500 નો બી ઉલ્લેખ આવે છે. પણ આ બધાને આપણે એમ સમજીએ કે સાધારણ રીતે રાઉન્ડિંગ કરીને આપણે 500 ધનુષ આપણે ગણતરી કરવાની. એનાથી આપણને કોઈ ફરક નથી પડતો 525 વાળા બી થતા હોય કે 500 વાળા થતા હોય. એનાથી એક આ તો એક વ્યવસ્થા, ખાલી વિશ્વ વ્યવસ્થા શું છે એ જાણવા માટેનો જ એક આનાથી આપણને એક આ જાણવાનો જ ઉદ્ગમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સંખ્યા દ્વાર સમજાવશો જી. સંખ્યા દ્વારમાં એક સાથે કેટલા સમય સુધી કેટલા જીવો મેક્સિમમ સિદ્ધ થઈ શકે એની સંખ્યા બતાવવામાં આવેલી છે. એટલે જો આપણે એક સમયમાં કહીએ તો એક જીવથી લઈને 108 જીવ સુધી એક જ સમયમાં એક સાથે થઈ શકે. જેમને ત્યાં પાછળ અવાજ આવતો હોય ને એ પોતાની જાતને મ્યુટ કરી નાખજો. એડમિન ને કહું છું જો બધાને એકવાર મ્યુટ કરી નાખીએ
અને પછી જેમને બોલવું હોય એ પોતે અનમ્યુટ કરીને બોલે, જેથી કરીને કોઈ ડિસ્ટર્બન્સ ના આવે. એટલે એક સમયમાં 1 થી લઈને 108 જીવ સુધી એક જ સમયમાં એકી સાથે સિદ્ધ થઈ શકે. એવી રીતે સતત 2 સમય સુધી જો અગર કરવું હોય તો એ મેક્સિમમ 1 થી લઈને 102 સુધી સિદ્ધ થઈ શકે. એટલે એક જીવ પણ બે સમય સુધી સતત થઈ શકે, 2 જીવ પણ થઈ શકે. એવી રીતે 102 જીવ પહેલા સમયમાં, 102 જીવ બીજા સમયમાં, એ રીતે સિદ્ધ થઈ શકે. એવી રીતે 3 સમયનું જો છે તો એનામાં આ બધા જ માપ આપેલા છે ચાર્ટમાં. એનો આ ચાર્ટના આધારે આપણે એ કહી શકીએ કે 32 જીવો સુધી સતત 8 સમય સુધી, એટલે પહેલા સમયે 32, બીજા સમયે 32, ત્રીજા સમયે 32, એવી રીતે 8 સમય સુધી 32 જીવો એક સાથે જઈ શકે. 7 સમય સુધી જો અગર હોય તો 48 જીવો સુધી જઈ શકે. એટલે 8 માં જે 1 થી 32 કોઈ પણ હોઈ શકે, તો 7 સમય સુધી 1 થી 48 કોઈ પણ હોઈ શકે. પણ એમાં 33 થી 48 એટલા માટે આપ્યું છે કે 1 થી 32 આપણે 7 સમય સુધી, 8 સમય સુધીનું સ્ટાન્ડર્ડ માપ આપેલું છે. એટલે 8 નું જે થતું હોય એ 7 માં પણ એની ગણતરી તો આવી જ જતી હોય છે. એટલે એ 1 થી નથી આપ્યું, 33 થી 48 આપેલું છે. પછી 6 સમયનું 49 થી 60, એ રીતે. એટલે સતત આટલા સમય સુધી કેટલા જીવો મેક્સિમમ મોક્ષે જઈ શકે એક સાથે, એની વિચારણા આ આપણને સંખ્યા દ્વારમાં કરવામાં આવેલી છે. સર એટલે આમાં 6 સમયમાં જેવી રીતે છે 49 થી 60, એટલે પહેલા સમયે 49 થી 60 જણ જઈ શકે, એમ 60 જીવ જઈ શકે. કરેક્ટ. પહેલા સમયે બી 49 થી 60 થઈ શકે, બીજા સમયે બી 59, એટલે એટલી સંખ્યા થઈ શકે, ત્રીજા સમયે પણ થઈ શકે, ચોથા સમયે પણ થઈ શકે, અને પાંચમા અને છઠ્ઠા સમયે પણ થઈ શકે. આગળ 6 સમય સુધી છે તો જ. હા, પણ પછી 8 સમયનું હોય તો 32 બની 8 એટલે એમ સમયનું ગણતરી હોય ઓછી તો થતી જાય. 60 ન જ થઈ શકે. એનાથી વધારે જ આ જે છે એ 8 સમયનું હોય તો ઓછું થશે, અને ઓછા સમયનું હશે તો સંખ્યા વધતી જશે. ઓકે. પણ એક સમયમાં 108 મેક્સિમમ જઈ શકે એવી વિચારણા બતાવેલી છે. એમાં કોઈક અચ્છેરા બી બતાવેલા છે, પણ અત્યારે જે છે જનરલાઇઝ્ડ કે એક સ્ટેન્ડર્ડ રૂલ પ્રમાણે કેટલા થાય તો એક સમયમાં 108 જીવ મેક્સિમમ સિદ્ધ થઈ શકે. એના પછીનો ક્વેશ્ચન છે સિદ્ધશિલાનું સ્વરૂપ. સિદ્ધશિલાનું સ્વરૂપ આમ જો આપણે સમજવું હોય તો આપણે જે ગૌલી કાઢતા હોઈએ છીએ એ વખતે જે બતાવીએ છીએ કે ઉપરથી એકદમ ફ્લેટ અને નીચેથી એક કર્વેચર વાળી, કથરોટ ટાઈપના કર્વેચર વાળી આપણે જે સ્વરૂપ બતાવેલું છે એ રીતેની ત્યાં આગળ વ્યવસ્થા છે. 45 લાખ યોજન એની પહોળાઈ છે, અને જાડાઈ જે છે એ વચ્ચેથી, એટલે જે સેન્ટરનો સૌથી જાડો પોર્શન હોય એ 8 યોજનની જાડાઈ છે, અને પછી ધીમે ધીમે ટેપર થતી જાય છે. અને જે ફ્લેટ એન્ડ છે એ તરફ ઝુકાવ આવે છે, અને એકદમ જે છેડા ઉપર એક મચ્છરની પાંખ હોય એટલી જાડાઈ એનામાં સિદ્ધશિલાની હોય છે. આ સિદ્ધશિલાનું સ્વરૂપ બતાવેલું છે. અને એનું જે સિદ્ધશિલા એ એક જેમ એ પણ એક પૃથ્વી છે, જે નરકની 7 પૃથ્વીઓ બતાવેલી છે. આ 8મી પૃથ્વી સિદ્ધશિલાની બતાવેલી છે. એ 8મી પૃથ્વી જે સિદ્ધશિલાની બતાવેલી છે એ સર્વાર્થ સિદ્ધ વિમાનથી 12 યોજન ઉપર એનું એ સ્થિત છે, અને એના ઉપર લગભગ 3/5/6, એટલે 3 અને 1 યોજનનો આપણે 1 ગાઉનો 6ઠ્ઠો ભાગ કરીએ તો એમાં 5 ભાગ એનામાં એડ કરીએ એટલું એનાથી ઉપર સિદ્ધના જીવો રહે છે. આ રીતે સિદ્ધશિલાનું વર્ણન આપણને કરવામાં એટલે આ જે આવેલું છે. સેન્ટેન્સ છે એટલે આપણે સિદ્ધશિલાનું જે બેઝ હોય એ બેઝ થી આટલું ઊંચું 3, એટલે જે ઉપરમાં જે જીવો છે એ જીવોનું મેક્સિમમ, સિદ્ધશિલાનું જે ટોપ પોર્શન છે હમ, એનાથી 3/5/6 એટલા ગાઉ ઉપર સિદ્ધના જીવો રહે છે. એટલે આમ ટોટલ જે છે 2000 ધનુષ, સિદ્ધશિલાથી લોકનો અંત એ 2000 ધનુષ છે. 2000 ધનુષમાં 333 ઉથડ જે આપણે કહીએ એટલા સિદ્ધના જીવોની મેક્સિમમ અવગાહના હોય. તો એ અવગાહના છોડીને એના નીચે
ખાલી ભૂમિ છે. ઓકે 3 5 by 6 ઓકે સર. કરેક્ટ. હા. કેવળ જ્ઞાનમાં ઉપશમ કે ક્ષયપશમ ભાવ કેમ ના હોય? ઉપશમ યા ક્ષયપશમ એ હંમેશા સમ્યક્તો મૌન એટલે મૌનીય કર્મનો જ થતો હોય છે અને કેવળ જ્ઞાનમાં મૌનીય કર્મ હોતા જ નથી. મૌનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન ની પ્રોસેસ શરૂ થાય. પહેલા સંપૂર્ણ મૌનીય કર્મનો ક્ષય થાય અને એના પછી 48 મિનિટ એટલે કે એક અંતર મુહૂર્તમાં બાકીના 3 જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને આપણે અંતરાય કર્મ એનો ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે દર્શન મૌનીય કે સમ્યક એટલે દર્શન મૌનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે, ચારિત્ર મૌનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે, પછી એમાં ઉપશમ કે ક્ષયપશમ હોવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એટલે અઘાતી કર્મોના હિસાબથી ન થાય ને કઈ આમાં? બાકી જે પૈસા એ તો એવા કોઈ છે જ નહીં ખાસ. નહીં એમ નથી. ઉપશમ જે છે એ હંમેશા મૌનીય કર્મનો જ થઈ શકે, બીજા કોઈ કર્મનો ઉપશમ નથી થતો. ઓકે સર, થેન્ક યુ. યોગ નિરોધ એટલે શું? નિરોધ એટલે ત્યાગ કરવો. એટલે જે આપણા મન, વચન અને કાયા એ 3 યોગો જે બતાવેલા છે એનો ધીમે ધીમે ત્યાગ કરવો એ યોગ નિરોધ કરવાની પ્રોસેસ કહેવાય છે. જ્યારે જીવ 13મા ગુણસ્થાનકના એન્ડમાં આવે છે અને 14મા ગુણસ્થાનકની શરૂઆત થાય છે, એટલે 14મા ગુણસ્થાનક એટલે ટોટલ યોગ વગરનો એ જીવ છે. એટલે મન, વચન, કાયા ત્રણેય યોગનો ત્યાગ કરે છે અને એ ફક્ત આપણે 5 રસ્વ સ્વર એટલે અ, ઈ, ઉ, એ, ઐ, ઓ, અ, ઈ, ઉ, એ અને ઓ આટલા જે રસ્વ સ્વર છે, રસ્વ એટલે આપણે નાના, અ રસ્વ અને દીર્ઘ એટલે આ, એવી રીતે 5 રસ્વ સ્વરનો આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ એટલો જ સમય લાગે છે જે યોગ નિરોધ અવસ્થામાં ટોટલ સંપૂર્ણ યોગ નિરોધ અવસ્થામાં હોય અને એના પછી તરત જ સિદ્ધ થઈ જાય છે. એટલે યોગનો નિરોધ કરવાનું 13મા ગુણસ્થાનકના અંતમાં એ શરૂ કરે છે અને 14મા ગુણસ્થાનકમાં એ ટોટલ યોગ વગરના રહે છે. એટલે સંપૂર્ણ સ્થિરતા આવી જાય છે, શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આ 5 રસ્વ સ્વર આપણે ઉચ્ચારણ કરીએ એટલા જ સમયમાં જીવ સિદ્ધ થઈ જાય છે. ક્વેશ્ચન નંબર 57 માં પ્રતિઘાત અને વિશ્રસા એટલે શું? પ્રતિઘાત એટલે હર્ડલ. કોઈ પણ બાધા આવે, આપણે એક જતા હોઈએ અને એક પથ્થર આવ્યો તો પથ્થરને આપણે પ્રતિઘાત કહીશું. એટલે જે બી હર્ડલ આવે એને આપણે પ્રતિઘાત કહેવાય. વિશ્રસા એટલે નેચરલી. આપણે ઘણી વખત આ શબ્દ આવ્યો છે વિશ્રસાથી અને પ્રયોગથી. એટલે જે અનનેચરલ હોય તો પ્રયોગ કહેવાય અને નેચરલ હોય તો વિશ્રસાથી. સ્વાભાવિક રીતે જે કંઈ થાય એ વિશ્રસાથી કહેવાય છે. ક્વેશ્ચન નંબર 61 સમજાવો. હવે એકચ્યુઅલી જે પ્રશ્ન પૂછવામાં આવે છે ને એમાં શું જાણવા માંગે છે એ જ ખ્યાલ નથી આવતો. દાખલા તરીકે આ ક્વેશ્ચન નંબર 61 એમાં ખાલી આપણે કાળ દ્વારને આશ્રયને કયું વાક્ય સાચું છે એ લખવાનું છે અને 4 ઓપ્શન્સ આપેલા છે, એ દરેક ઓપ્શનને વાંચી અને એમાં જે સાચું લાગતું હોય એ ઓપ્શનને આપણે સિલેક્ટ કરવાનો છે. એટલે હવે આ ક્વેશ્ચનમાં સમજાવવું શું એ જ મને ખ્યાલ નથી આવતો. જો જેમને ક્વેશ્ચન કર્યો છે એમને કોઈ સ્પેસિફિક આનામાં ઇન્ક્વાયરી હોય તો મને કહી શકે. नहीं सर, और एक क्वेश्चन है काल द्वार में. हाँ, तो अपना आपने जैसा यहाँ पे दिया है कि उत्सर्ग पिणी काल में दूसरे, तीसरे और चौथे आरे में जन्मे हुए जीव सिद्ध होते हैं. हाँ. और अवसर पिणी काल में तीसरे और चौथे में होते हैं. तो उत्सर्ग पिणी में दूसरे में, और इधर लिखा है उत्सर्ग पिणी के तीसरे चौथे आरे के 89 पक्ष व्यतीत होने पर क्रमशः प्रथम और अंतिम तीर्थंकर का जन्म होता है. तो उसके पहले तो ये उत्सर्ग पिणी में दूसरा कैसा हम गिन सकते हैं? अच्छा, वो आपको ठीक है, वो मैं समझाता हूँ. एक्चुअली व्यवस्था ऐसी है, अवसर पीढ़ी जो अभी चल रही है और अवसर पीढ़ी. तो अवसर पीढ़ी का जो 6वां आरा है वो उत्सव पीढ़ी का पहला आरा होता है. पहला आरा होगा, करेक्ट है.
अवसर पिणी का जो 5वां आरा है वो उत्सर पिणी का दूसरा आरा होता है, बराबर मतलब है। उसका ड्यूरेशन उतना ही होता है। और जो अवसर पिणी में जो समय में तीर्थंकर का जन्म होता है उसी समय में यहाँ पर भी जन्म होता है। अब यहाँ पे अगर गिनती करने जाएंगे तो जो चौथे आरे में समझो कोई जीव जन्म लेता है और 5वें आरे में उसका वो सिद्ध हो सकते हैं, वैसे यहाँ पे जो दूसरे आरे में, क्योंकि यहाँ 5वां आरा तो यहाँ दूसरा आरा, दूसरे आरे में जन्मे हुए तीसरे आरे में सिद्ध हो सकते हैं, इस प्रकार से। इस प्रकार से समझना चाहिए। हाँ, और उसमें पूरा डिटेल में दिया हुआ है ग्रंथ में, मेरे ख्याल से वो फुटनोट में दिया हुआ है। और फुटनोट में दिया हुआ है। मैं थोड़ा हाँ, मैं तीर्थंकर का, मैं यहाँ तीर्थंकर की इसी अपेक्षा से दिया हुआ है। मैं जनरल में तो मैं अभी जवाब नहीं दे पाऊंगा। नहीं, आपका बराबर है। नहीं, मैं थोड़ा कंफ्यूज हो गया। यहाँ पे दूसरा, तीसरा और चौथा वो सिद्ध की अपेक्षा से, ये तीर्थंकर की अपेक्षा से। वो आप देख सकते हैं उसमें। ठीक है, नेक्स्ट क्वेश्चन है, પ્રશ્ન બેંકમાં સવાલ જે રીતે આપ્યા છે એ જ રીતે પૂછાશે કે અલગ રીતે, એ આપણે ચર્ચા થઈ ગઈ છે। સર ક્વેશ્ચન 61 માં પેલું ભરત ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્ર છે પહેલામાં, એમાં કઈ ખબર નથી પડતી, એવો તો કઈ બુકમાં ઉલ્લેખ જ નથી। બુકમાં ઉલ્લેખ ભલે ના હોય પણ કાળની વ્યવસ્થા કઈ રીતેની છે એ આપણને આપેલું છે, અને કાળની વ્યવસ્થા ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં હોય છે, એટલે એ આપણે થોડું તર્ક લગાવવું પડશે એનામાં। આપણે અલગથી વાત ગ્રંથમાં એવો ભરત ક્ષેત્ર કે ઐરાવત ક્ષેત્રનો ઉલ્લેખ કરીને નથી આપેલો, પણ ભરત ઐરાવત ક્ષેત્રમાં કઈ વ્યવસ્થા છે એ આપણને આપેલું છે કે કઈ જગ્યાએ કેવી વ્યવસ્થા હોય એ આગળ આપણે ભણી ચૂક્યા છીએ, અને એના પ્રમાણે તર્ક લગાવી અને તમારે એનો જવાબ આપવાનો રહેશે। સર દ્વારમાં અલ્પ બહુત્વ દ્વાર, હા, એમાં જેવી રીતે છે કોકમાં આપ્યું છે કે સંખ્યાત ગુના છે, પછી છે કે વિશેષાધિક છે, તો પછી એટલે આપણે અલ્પ બહુત્વ એટલે હંમેશા આપણે કોઈ કમ્પેરેટિવ, એટલે કે આના કરતા આ વધારે કે એ જે કમ્પેરિઝન આવે છે એ અલ્પ બહુત્વ। એટલે આમાં જે રીતે આમ લખ્યું છે કે બીજા કરતા, એટલે આપણે પોતે વિચાર કરવાનો, એટલે પછી એટલે બસ એક્સ્ટ્રા રાખવાનું ને, હવે સંખ્યાત અસંખ્યાત તો કોઈ આઈડિયા ન આવે આપણને, આનાથી આમ વધારે હોઈ શકે, ગ્રહણ કરવાનું છે, જે રીતે આપણને આપેલું છે એ રીતે આપણે ગ્રહણ કરવાનું છે। સર આમાં જે રીતે બે માં જ આપ્યું છે, ક્ષેત્રદ્વારમાં સનહરણ સિદ્ધોથી જન્મ સિદ્ધો સંખ્યાત ગુના છે, પછી કાળદ્વારમાં ઉત્સર્પિની કાળ સિદ્ધોથી અવસર્પિની કાળ સિદ્ધો વિશેષાધિક છે, એટલે પછી અવસર્પિની સંહરણથી જે સિદ્ધ થાય એના કરતા જન્મથી જે સિદ્ધ થાય, એટલે કે જન્મના ક્ષેત્રથી જે સિદ્ધ થાય એ અને સંવરણના ક્ષેત્રમાં સિદ્ધ થાય, તો સંવરણના ક્ષેત્રમાં જેટલા સિદ્ધ થાય એના કરતા સંખ્યાત ગુણા જન્મના ક્ષેત્રથી સિદ્ધ થાય છે, એટલે એટલા સંવરણથી થાય છે એમ। હું બધે અગર બેસાડું તો જે રીતે અગર આપણે લિંગમાં જોઈએ તો એટલે કે પુરુષ લિંગમાં વધારે થાય, પછી સ્ત્રીલિંગ થાય, પછી નપુંસક લિંગ થાય, એમ એટલે આમાં જે રીતે પછી લખ્યું ને કે એ પ્રમાણે ગતિ આદિ દ્વારોમાં પણ અલ્પ બહુત્વનો વિચાર થઈ શકે। એટલે આ પોસિબિલિટી બતાવે છે। અચ્છા, અલ્પ બહુત્વ એટલે શું, તો કે એક કોન્સેપ્ટ લઈએ અને બીજો કોન્સેપ્ટ લઈએ તો એક કોન્સેપ્ટ કરતા બીજા કોન્સેપ્ટમાં વધારે છે કે ઓછા છે એને આપણે અલ્પ બહુત્વ કહીશું। કમ્પેરિઝન છે અલ્પ બહુત્વ એટલે ઓલવેઝ કમ્પેરિઝન। સંખ્યામાં એક ખાલી હજી એક પ્રશ્ન છે, એટલે 7 સમયમાં 33 થી 48 લખ્યા, એટલે એમાં 7 સમયમાં પહેલા સમયે 1 થયું હોય, બીજા સમયે 5 થયું હોય, એટલે મેક્સિમમ 48 સુધી જઈ શકે, એમ જ ને મીનિંગ? તો એમ થઈ શકે ને? નહીં, એમાં એ રીતે છે, હા, મેક્સિમમ 48 સુધી। એટલે હું અગર હું સોચો કે 3 સમયનું લઉં છું 85 થી 96, તો પહેલા સમયે 10 જીવો મોક્ષે ગયા, બીજા સમયે 40 ગયા, અને ત્રીજા સમયે 85 કે 96, બસ એનાથી વધારે નહીં, કે ટોટલ આપણે 3 સમયના આટલા લેવાના? સતત 8 સમય સુધી જો જીવ સિદ્ધ થતા રહે સતત, તો એમાં મેક્સિમમ 48 સુધી 8 સમય સુધી થઈ શકે, એટલે પહેલા સમયમાં બી 48 થઈ શકે, બીજામાં બી 48 થઈ શકે, ત્રીજામાં બી 48 થઈ શકે, એવી રીતે 48 8 સમય સુધી થઈ શકે।
એમાં 48 ની સંખ્યા પણ આવી શકે, 47 ની પણ આવી શકે અને 33 સુધીની પણ અલગ આવી અલગ માં એ હોય છે, એટલે ટોટલ નથી એમ. ટોટલ નહીં. હા, અને 7 એક સમય જે સમયમાં કેટલા જઈ શકે? અને 7 સમય 6 સમયમાં આપણે જે રીતે પહેલું બીજું ત્રીજું એમ ગણતરી નથી કરી, એટલે એ બી 49 થી 60 મેક્સિમમ થઈ, એટલે 6 સમયમાં પહેલે 5 ગયા, પછી 10 ગયા, પછી 20 ગયા, એમ થઈ શકે ને. છઠ્ઠા સમયે 50 ગયા, એમ થઈ શકે ને. પણ 5, 10, 20 જે છે એ તો એનાથી આગળની સમયમાં બી એ સંખ્યા, એટલે એનાથી હજી આગળ બી એટલી થઈ શકે. જો પહેલા સમયમાં 49 થાય, બીજા સમયમાં 49 થાય, એવું 6 સમય સુધી જ પોસિબલ છે. 7મા સમયે ન થઈ શકે. આમ કહેવાનો અર્થ એ છે. ઓકે, જેવું 7મો સમય આવે તો એ 33 થી 48 ના હિસાબનું કેલ્ક્યુલેશન થઈ જાય પછી. હા, તો એ એટલું જ હોઈ શકે. 8 સમય એનાથી સુધી વધુ સતત જો થવું હોય તો એ 33 થી 48 ના જ કેલ્ક્યુલેશનમાં થઈ શકશે. એટલે મેક્સિમમ ના હિસાબથી આપણે લેવાનું. હા, એટલે મિનિમમ તો મેક્સિમમ એક ની જ થઈ વાત કરું શકે. છું. હા, મિનિમમ તો પહેલા સમયે 1, બીજા સમયે 4 થયા, પછી 48 એમ થઈ શકે ને, અલગ અલગ. એ રીતે થઈ શકે, એમાં કઈ વાંધો નથી. પણ 49 થી 60 ની સંખ્યા એ કન્ટિન્યુઅસ જો થવી હોય તો એ 6 સમય સુધી જ પોસિબલ છે. એવી રીતે 61 થી 72 ની સંખ્યા જો થવી હોય, દર સમયે સિદ્ધ થવું હોય તો એ 5 સમય સુધી જ એટલું થઈ શકે એમ. ખ્યાલ આવ્યો? હા, એટલે આપણે એક ઓફ ધ બુક ક્વેશ્ચન છે કે આપણે ચૈત્રી પૂનમ કરીએ તો પુંડરીક સ્વામીનું આપણે એમ કહીએ કે 10, 20, 30, 40, 50 એવી રીતે મોક્ષે ગયા, એટલે એમ ગણતરી કરી. એટલે એ શું એક સમયે રીતે આપણે, એટલે આમે વાંચ્યું હતું નહીં, એક એ સમયે એક જ 10, સાથે 20 એક જ સમયમાં ગયા છે એ રીતે કહેવાય છે. અને એ એટલે જ મેં કીધું કે એનામાં બી અચ્છેરા છે, પણ જનરલ રૂલ આ રીતેનો છે. એટલે આપણે કોઈ અચ્છેરા અચ્છેરા નહીં બને. હા થઈ શકે એવી રીતે. ओके सर। सर ये ऐसा अभी अंतर्द्वार में भी ऐसे दिया ना 6 मास तक जो लगा 8 समय के बाद 6 मास तक कोई, तो अपने को क्या लेना 6 मास के अंदर या 6 मास के बाद हो सकता है? नहीं, 6 मास के बाद नहीं, 6 मास के अंदर होएगा। कोई ना कोई एक चीज तो इधर अपना बुक में क्या दिया, ऐसा लगातार 6 मास तक कोई भी मोक्ष में नहीं जाता है, तो 6 मास बाद अवश्य कोई एक सिद्ध होता है। बराबर है, मतलब 6 माह और एक समय नहीं होगा, 6 माह तक हो सकता है कि कोई भी जीव सिद्ध नहीं होता है, लेकिन 6 माह और एक समय नहीं हो पाएगा कि 6 माह और एक समय तक कोई जीव सिद्ध नहीं गया, सिद्ध नहीं हुआ, ऐसा नहीं हो सकता है। तो मैक्सिमम 6 मास है, मैक्सिमम 6 मास। એટલે બીજા સમયે 6 મહિના પૂરા થાય એટલે બીજો સમયે કોક ને કોક જીવ તો મોક્ષે જવાનો જ છે. જવાનો 6 मास के बाद या 6 मास तक की? 6 मास और एक समय नहीं होगा, 6 मास में एक जीव डेफिनेटली मोक्ष में जाएगा। मतलब 6 मास का, 6वें मास का आखिरी समय जब आएगा तब तो सिद्ध होगा ही होगा। करेक्ट। प्रणाम सर। प्रणाम सर, આ વસ્તુ મહાવિદ્યા ક્ષેત્રમાં પણ અત્યારે બની શકે શું કે 6 મહિના સુધી કોઈ સિદ્ધ ન થાય, કે અત્યારે ત્યાંથી તો સિદ્ધ થઈ શકે છે? नहीं, આમાં ક્ષેત્ર તો વિચારણા જ નથી, સિદ્ધ થવાની જ વિચારણા છે। એટલે કોઈ પણ ક્ષેત્રમાંથી તમે ગણો તો મેક્સિમમ 6 મહિનામાં તો એક જીવ, આપણે મિનિમમ એક જીવ તો જવાનો। પણ સર મહાવિદ્યા ક્ષેત્રમાં તો અત્યારના પણ આટલા બધા કેવડીઓને છે, તો એ લોકો સિદ્ધ થતા જ હોય એવું જરૂરી કે એવું જરૂરી નથી? સિદ્ધ થતા બી હોય તો સિદ્ધ થતા હોય એ 8 સમય સુધી કન્ટિન્યુઅસ સિદ્ધ થઈ શકે, પછી એક સમયનો ગેપ પડી શકે। અને એવું ક્યારેક બન્યું હશે કે 6 મહિના સુધી ન થયા હોય તો પણ 6 મહિનાથી એક સમય વધારે થયો, એવું ક્યારેય નથી બન્યું અને ક્યારેય બનવાનું પણ। અને સર આ મહાવિદ્યા ક્ષેત્રમાં અનુસ્ચર પીણી અને અનસ્ચર પીણી એટલે શું, એ જરાક ઉત્સર સમજાવજો પીણી ને। પણ નહીં અને અવસર પીણી પણ નહીં। જેમ અહીંયા આગળ ઉત્સર પીણી અવસર પીણીની વ્યવસ્થા છે, મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્સર પીણી અવસર પીણી એવી કોઈ વ્યવસ્થા જ નથી। ત્યાં હંમેશા ચોથા, અહીંયા જે ચોથા આરામાં જે સમય હોય છે, જે કાળ હોય છે, એવો કાળ ત્યાં આગળ સદા રહે છે। બરાબર। અને સર અકર્મ ભૂમિમાં બીજો ને ત્રીજો આરો એટલે એમાં શું વ્યવસ્થા હોઈ શકે? ના, એ મે બી આજ સુધી ક્યાંય વાંચ્યું નથી। ના, કારણ કે આમાં ક્વેશ્ચનમાં એકમાં ઓપ્શનમાં છે ને અકર્મ ભૂમિમાં બીજા ને ત્રીજા આરામાં, એટલે એવી મીન્સ એકચ્યુઅલી એ જ ક્વેશ્ચન છે, લગભગ 73 કેવો, એમાં જ કન્ફ્યુઝ છે કે કેવી રીતનું છે। 71 માં છે સર, અકર્મ ભૂમિમાં હંમેશા બીજો ને ત્રીજો આરો ચાલતો હોય છે। હવે અકર્મ ભૂમિની ક્ષેત્ર ક્યાં ક્યાં છે અકર્મ ભૂમિઓ એ વિચારણા કરી અને એ થશે।
પણ કારણ કે આપણા જેવા પ્રમાણે તો મહાવિદ્ય ક્ષેત્ર અને અકર્મભૂમિ બેવનું જે આપણે ઓપ્શન છે એમાં તો સરખું જ થઈ ગયું કે અહીંયા પણ જે રહિત છે એમ બતાવે છે અને મહાવિદ્ય ક્ષેત્રમાં પણ રહિત છે એમ બતાવે છે. પણ સમજો અત્યારે તમે એ રીતે વિચારણા કરી લો કે ત્યાં આગળ હંમેશા બીજો ને ત્રીજો આરો ચાલતો હોય છે, તો એના પ્રમાણે તમે વિચારણા કરી લો. અચ્છા જે આપ્યું છે એને જ તમે સાચું ગણીને તમે આગળ વિચારણા કરી શકો. અચ્છા સર હેલો. હા હા સર, નો ચારિત્રી અને નો અચારિત્રી એ બંનેમાં ફરક શું? એટલે નો ચારિત્રી એટલે કોઈ ચારિત્રનું પાલન ન કરવું પડે એને નો ચારિત્રી કહેવાય, અને નો અચારિત્રી એટલે કે ચારિત્રનું પાલન કરવું પડે, અચારિત્રી ન રહી શકે એ નો અચારિત્રી. અચ્છા, હા, પ્રણામ. સર આપણે આમ પેપરમાં 73 માં આપણે ક્વેશ્ચન ચેન્જ કર્યો હતો કે અયથાર્થ નથીનું યથાર્થ નથી કર્યું હતું. બરાબર. પણ લાગે છે કે અયથાર્થ નથીના હિસાબથી જ સાહેબ થશે એકવાર. જે પ્રશ્ન ઓરિજિનલ હતો ને શાયદ ઈ જ સાચો હશે. ના ના, એ બરાબર છે સર. એમની વાત બરાબર છે સર, કારણ કે ઓપ્શનમાં જે છે પૂર્વ પ્રયોગમાં કંકારનો ચાકડો તો બધામાં કોમન છે, તો એ તો યથાર્થ વસ્તુ જ છે, તો અમારે લખવું કેવી રીતે? બીજું અસંગમાં જે છે માટીના લેપ વગરનું તુંબડું, એ પણ યોગ્ય છે. ચારમાંથી કોઈ પણ એક રોંગ હોય ને? નહીં સર, બધામાં આ કોમન છે, તો અયથાર્થ નથી એ સવાલ બરાબર હતો આપનો, અને યથાર્થ નથી કાં તો એમ લખવું પડશે તમારે કે યથાર્થ છે. આપ જોઈ લેજો સર. નથી એ રીતે જ આવે છે જવાબ. સમજાવું. હા, 73 માં ખોટું વાક્ય છે. એક મિનિટ, દરેકમાં તમને 4 ઓપ્શન્સ આપેલા છે, 4 માંથી એક પણ ખોટું હોય ને તો એ ઓપ્શન ખોટો થઈ જશે. ઓકે, તો બરાબર. હા, અચ્છા બરાબર. હા, પ્રણામ સર. પ્રણામ સાહેબ. ચારિત્ર દ્વારમાં એક ક્વેશ્ચન હતું. હા, આપણે પેજ નંબર 450. હા, એટલે લાસ્ટ લાઈન, પરંપર ચારિત્રની અપેક્ષાએ સામાયિક સૂક્ષ્મ સંપ્રાય અને અથ્યાખ્યાત એ 3, બરાબર, અને છેદોસ્થાપનીય સૂક્ષ્મ સંપ્રાય અને અથ્યાખ્યાત એ 3. હા, એટલે આમાં જે સામાયિક આપેલું છે એ આપણા પહેલા અને 24માં ભગવાનના સાધુઓના હિસાબે આપેલું છે, અને અહીંયા છેદોપસ્થાનની એટલે કે 22 તીર્થંકરના હિસાબે, એવી રીતે એ કરેક્ટ છે? અને આ જે 3 જે પરંપર ચારિત્રની અપેક્ષાએ જ્યારે 3 હોય તો આ 3 થશે. આ એક ઓપ્શન, બીજો ઓપ્શન અને ત્રીજો ઓપ્શન. હા, એટલે આ જે 2 ઓપ્શન છે અલગ અલગ છે, એકમાં સામાયિક છે, એટલે સામાયિક હમણાંના સાધુ ભગવંતોને અપાય છે, અને ત્યારે સીધો ના હમણાં છેદોપસ્થાપનીય છે. હા, હમણાં છેદોપસ્થાપનીય અપાય છે, અને ત્યારે સામાયિક અપાતું. કરેક્ટ. એવી રીતે એક જ વાર દીક્ષા આપવાથી વળી દીક્ષા આપવાનો કોઈ એ વખતે રિવાજ નથી. હા, એટલે આમાં એ 3 એટલે એ સાધુ પર્યાય જે એમનું પર્યાય પૂરું હોય એમાં છેદોપસ્થાન બી આવી શકે, સૂક્ષ્મ સંપ્રાય બી હોય, અને છેલ્લું યથાખ્યાત હોય. હા, એટલે મોક્ષ ટાઈમે તો યથાખ્યાત જ છે, એટલે એવી રીતે આ 3 આપેલા છે ને? નહીં. કારણ કે જો હમણાં સાધુઓને જે અપાય છે તો સૌથી પહેલા છેદોપસ્થાપનીય સામાક્ય. અનંતર એટલે શું અને પરંપરા એટલે શું એ તમે શું સમજો છો? અનંતર ચારિત્ર એટલે કે આપણે લાસ્ટ ટાઈમ નું આપણે જે સમજીએ એ અનંતર એટલે કે અંતર વગરનું. એટલે સિદ્ધ થાય, આપણે સિદ્ધ થયા અને એ જે વર્તમાન કાળ આવ્યો કે જે વખતે એ સિદ્ધ થયા એના પહેલાનો બર્થ એ એમનો અનંતર થશે, એટલે એ યથાખ્યાત ચારિત્રમાં જ એ સિદ્ધ થઈ શકશે. સર એક વખત રિપીટ કરજો સર. જે સિદ્ધ થયા એ જે બર્થ વખતે એ સિદ્ધ થયા એટલે કે જે છેલ્લો ભાવ થયો એમનો, એ ભાવ એ અનંતર થશે અને એ યથાખ્યાત ચારિત્ર જ હશે. એની પહેલા એટલે પરંપરા એટલે કે પરંપરાથી જે ચાલતું આવે એમાં, એટલે કોઈ પણ ભાવમાં એમને આ 3 સામાયિક તો લીધેલા જ હોય, અથવા 4 સામાયિક લીધેલા હોય તો આ 4 લીધેલા જ હોય, અથવા 5 લીધેલા હોય તો આ 5 લીધેલા જ હોય,
એવું અચ્છા. પરંપરામાં એ થઈ શકે. એટલે કે આ 2-3 ભાવ એવી રીતે ગણવાના? 2-3 નહીં, અનંત ભાવ સુધી થઈ શકે. અનંતર એટલે આપણે પરંપરા એટલે પરંપરામાં જેટલા બી ભાવ કર્યા હોય હા, એમાં એ આ 3 ગ્રહણ કરી શક્યા હોય અથવા 4 ગ્રહણ કર્યા હોય અથવા 5 ગ્રહણ કર્યા હોય એવા લોકો આમાં સિદ્ધ થઈ શકે. એટલે એનો એ સમજવાનું કે જે છેલ્લા ભાવમાં તો એમને આપણે યથાર્થ ચારિત્ર હોય જ, પણ એના પહેલાના ભાવમાં બી ક્યારેક ને ક્યારેક એમને આ ચારિત્ર ભોગવેલું જ હોય, એટલે ચારિત્રનું પાલન કરેલું જ હોય અને અચ્છા, એમાં એવી રીતે. 3 હોઈ શકે, 4 હોઈ શકે યા 5 હોઈ શકે. હા, બરોબર. ઓકે, ફાઇન. સર ક્વેશ્ચન 68 હા, એમાં મોક્ષના સ્વરૂપ સાથે વિષમતા દર્શાવતું નથી. વિષમતા એટલે તો ઇનકમ્પેટેબલ ને, બરાબર. એટલે ઓડ વન. એટલે જે ઓડ વન નથી એવું બતાવવાનું છે. એટલે ઓડ વન કરતા હવે આનામાં મોક્ષનું જે સ્વરૂપ બતાવ્યું છે એની સાથે કમ્પેટિબિલિટી નથી, એટલે આમાં વિષમતા નથી દર્શાવતું, એટલે કે સુષમ છે, એનાથી કોમ્પેટિબલ છે. એટલે મોક્ષની જે વ્યાખ્યા બતાવેલી છે અથવા મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે એની સાથે ટેલી કયું થાય છે એ. પ્રણામ સર. પ્રણામ. મને ઓલું સોલ્વિંગ વાળું સમજાતું જ નથી. કયું? જે સોલ્વ કર્યું હતું ને આપણે 400 ધનુષ ને 240 ધનુષ ને ઓલું. હા હા હા, 72 ક્વેશ્ચન નંબર 72 માં સ્વલિંગ નો કોઈ પેલું નથી ને, આમાં તો અવગાનાથી છે. જે અવગાનામાં સમજો જે છેલ્લો ભાવ હોય એ 400 ધનુષ નો હોય તો એની અવગાના સિદ્ધમાં કેટલી રહેશે અને કેટલો સંકોચાય છે એ તમારે ગણતરી કરવાની છે. આ તો પ્યોરલી મેથેમેટિકલ ક્વેશ્ચન છે. આ તો મેં આવી રીતના જ કર્યું હતું, તો આમાં 2 રોંગ ને 2 રાઈટ એવી રીતના આપે મને કીધું ને, અને પછી ઓલામાં ઓપ્શનમાં જે છે એ જે તારાબેન બોલો છો ને? હા હા, એ તમે જે મને મોકલાવ્યું હતું ને એમાં તમે જે કેલ્ક્યુલેશન કર્યા છે એ કેલ્ક્યુલેશન ખોટા છે, એ મેં તમને બતાવ્યું છે કે જે રાઈટ કર્યા છે એ બધા કેલ્ક્યુલેશન્સ રાઈટ છે અને જે રોંગ આપ્યું છે એ તમારે બધા કેલ્ક્યુલેશન્સ ફરીથી કરવા પડશે એના. પણ આમાં ઓપ્શનમાં જે છે ને 66 1/3, તો 66 1/3 કેવી રીતે થાય છે? હવે 2/3 એવી રીતના નથી થતું પણ સોલ્વિંગ. તમારે 198 નું 1/3 કરવું હોય તો તમારે 66 આવે. હા, હવે 199 નું 1/3 કરવું હોય તો 66 અને જે એક રિમાઇન્ડર રહ્યો એનો 1/3 કરવો પડે, એટલે 1/3 થશે. પણ આમાં તો 199 ક્યાં છે? આમાં તો 240 છે, 100 છે, 120. હા, એટલે હવે 240 છે તો એને ડિવાઇડ બાય 3 કરશો તો કેટલા આવશે? મેં ડિવાઇડ બાય 2 કર્યા છે. એટલે આપણે ઓલા પહેલા 2 થી મલ્ટીપ્લાય કરીને પછી ઓલા તો 2/3 થશે તમારે. 2 થી મલ્ટીપ્લાય કરીને 3 થી ડિવાઇડ કરશો તો 2/3 થશે. હા, તો એ જે આન્સર આવે, રિમાઇન્ડર આવે તો જ તમારે 1/3 2/3 એ આવશે. જો રિમાઇન્ડર ના આવતો હોય તો એનામાં 1/3 2/3 નહીં આવે. અચ્છા. मेरा एक प्रश्न है। हाँ जी। तो यहाँ पे लिंग द्वार में आपने ये द्रव्य लिंग और भावलिंग में थोड़ा एक बार समझाएंगे थोड़ा? लिंग एक्चुअली यहाँ पे जो पुरुष स्त्री वो सब द्रव्य लिंग की अपेक्षा है। लिंग जो है वो चिन्ह के तौर पे बताया गया है, मतलब वस्तु को जानने के लिए उसका जो भी चिन्ह है वो उसका लिंग। तो पुरुष को अगर जानना है तो पुरुष लिंग हो गया। तो आगे दिया ना, द्रवलिंग के 3 भेद है, स्वलिंग, अन्यलिंग और गृहस्थलिंग। हाँ, तो स्वलिंग यानी जो दीक्षा अपना जो संयम वाले हैं। हाँ, अभी संयम वाले जो है उनको जानना है तो उनका जानने का चिन्ह क्या है? तो रजोहरण है, मुपत्ति है, तो वो साधु को जानने के लिंग है। बराबर। तो यहाँ पे क्या दिया है? गृहस्थ का वर्तमान काल की दृष्टि से द्रव्यलिंग रहित ज्ञान दर्शन चारित्र रूप भावलिंग से सिद्ध हो सकते हैं। हाँ।
यानी ज्ञान दर्शन चारित्र रूप भावलिंग से सिद्ध होते हैं, तो ये तो द्रव्यलिंग रहित वो बराबर हो गया। और हाँ। भूतकाल की दृष्टि से भावलिंग के आश्रय से ज्ञान हाँ। दर्शन चारित्र रूप स्वलिंग से सिद्ध होते हैं। बराबर। ये कैसा हुआ ये? मतलब भावलिंग रहेगा तो सिद्ध होने की जो स्थिति होती है, उसके जो लक्षण, उसके जो चिन्ह है वो भावलिंग हो। तो भावलिंग रहते हुए कोई भी जीव द्रव्यलिंग के बगैर सिद्ध नहीं होता है। जैसे भरत महाराजा को केवल ज्ञान प्राप्ति हुई तो पहले उनको देवताओं ने आकर के बोला कि आप वेश धारण कीजिए, और वेश धारण करने के बाद में उनको वंदन करते हैं। मतलब जो वेश धारण करते हैं तो द्रव्यलिंग आ गया उनका, उनके पास रजोहरण आ गया, साधु के वस्त्र वगैरह आ गए, वो द्रव्यलिंग आ गया, उसके बाद में वो वंदन करते हैं। इसका मतलब ये होता है कि द्रव्यलिंग के बिना कोई सिद्ध नहीं हो सकता है। भावलिंग रहेगा तो भी भूतकाल की अपेक्षा से, मतलब पहले भाव में वो अगर द्रव्य चारित्र स्वीकार किया हुआ है तो ही वो सिद्ध हो सकते हैं। अच्छा, तो ऐसा केवल ज्ञान के लिए ये नियम नहीं है, लेकिन सिद्ध होने के लिए ये नियम। और क्या लिखे, द्रव्यलिंग के आश्रय से स्वलिंग आदि 3 लिंग में सिद्ध होते हैं। हाँ, तो अभी ग्रस्त, तो यहाँ पे ग्रस्त लिंग भी आ गया ना। हाँ, तो मतलब द्रव्यलिंग क्या है? द्रव्यलिंग के आश्रय से हाँ, स्वलिंग आदि 3 लिंग में सिद्ध होते हैं। हाँ, लेकिन भूतकाल में, हाँ भूतकाल में, हाँ भूतकाल की दृष्टि से भावलिंग के आश्रय से ऐसा होता है, और द्रव्यलिंग के आश्रय से तो उसका मतलब है ग्रस्त लिंग में भी सिद्ध हो सकते हैं भूतकाल के हिसाब से। भूतकाल के हिसाब से होते ही है ना, क्योंकि हम लोग पहले गृहस्थ ही रहते हैं, उसके ग्रस्त बाद में हम चारित्र ग्रहण करते हैं। हाँ, और ये क्या अन्य लिंग यानी परिव्राजक, उसका मतलब क्या हुआ? थोड़ा ये वर्ड का अन्य लिंग डैश लिखा है, परिव्राजक आदि का वेश। परिव्राजक यानी एक प्रकार के साधु है, जो यति वगैरह हम यति है, अन्य दर्शन के साधु, ऐसा। हाँ, अच्छा, ओके। तो अभी है किसी को कोई प्रश्न और? એટલે સાહેબજી આપણે જે ભરત ચક્રવર્તીની વાત કરી, એમાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે ત્યાં સાધુ વેશમાં નથી। હા, એ બરોબર છે। એટલે કેવળ જ્ઞાન થાય ત્યારે એટલે શબ્દ એના માટે શું વપરાય? નિર્વાણ માટે સિદ્ધ વપરાય, અને કેવળ જ્ઞાન માટે કેવળ જ્ઞાન વપરાય કે મોક્ષ બી વાપરી શકાય? નહીં, મોક્ષ સિદ્ધ થાય એ મોક્ષ કહેવાય, એ જ મોક્ષ કહેવાય ને। મોહનો આઠે કર્મનો ક્ષય એને જ મોક્ષ કહેવાય છે। અચ્છા, અને કેવળ જ્ઞાનમાં 4 આઘાતી કર્મ, આપણે ઘાતી કર્મનો ક્ષય છે। अच्छा, ठीक है। हेलो, हाँ जी, प्रणाम गुरुजी। अच्छा, હું છે ને હમણાં થોડી વાર પહેલા જ જોઈન થઈ છું, કારણ કે હું કોઈ ગુરુ નથી, ખાલી એક ગાઈડ તરીકે જ કામ કરું છું। ઓકે, છે ને એક્ઝામ નો ટાઈમ અને કેવી રીતના એક્ઝામ નું છે જરાક સમજાવશો? તમે મોડેથી આવ્યા છો કે? હા, હમણાં 10 મિનિટ થી જોઈન થઈ છું, બહાર ગઈ હતી ને તો ખબર નથી મને। ઓકે, ઓકે, ના એ ક્લાસના શરૂઆતમાં જ મેં કહી દીધું હતું, એટલે આપણે ટાઈમનું હજી નક્કી નથી, પણ વધારે લોકોને અનુકૂળ હશે એનો ટાઈમ આપણે ફિક્સ કરશું। સર, છે ને અહીંયા આત્મસાક્ષી લખવાનું છે ને, તમારી પાઠશાળા સવારના ત્યાં હોય છે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી, તો હું ત્યાં એ લોકોને ત્યાં બેસીને લખી શકું ને તો વધારે સારું પડશે, તો સવારનો ટાઈમ રાખો ને તો વધારે સારું છે। અને ડેટ તો આજ છે ને? એ વિષય મારો નથી, એ અમીશભાઈ નક્કી કરશે। જે બી સમયે એમને અત્યારે ગ્રુપમાં પૂછેલું જ છે અને બધાએ પોતપોતાના ઓપિનિયન્સ આપેલા છે, એના આધારે હવે અમીશભાઈ નક્કી કરી લેશે। હા, અને ડેટ તો આજ રહેશે ને? એ કયો સમય રાખવો છે, અને થોડુંક ઇન્કન્વીનિયન્ટ થાય તો પણ બધાને વિનંતી છે કે ફાઇનલ એક્ઝામ આપી જ દેજો। કોઈ પણ જગ્યાએ બેસીને તમે આપી શકો છો, એટલે તમારે ખાલી 2 કલાકનો સમય વચ્ચે કાઢવાનો છે। જે બી ક્રિયા તમારી ચાલતી હોય એમાં 2 કલાકનો સમય કાઢવાનો છે। તમે કોઈ બી જગ્યાએ બેઠા હો તો બી તમે આપી શકો, કારણ કે મોબાઈલથી જ આપવાની છે। હા, મોબાઈલ એટલે ત્યાં સવારે પાઠશાળા હોય ને તો ત્યાં પે તો સારું એમ। હા, એટલે આપી શકાય ને, એમાં કોઈ જ વાંધો નથી, કોઈ બી જગ્યાએ બેસીને આપવા છે। શરત ફક્ત એટલી છે કે આત્મસાક્ષીએ બુકને ખોલ્યા વગર તમારી એક્ઝામ આપવાની છે। હા, એટલે ત્યાં જ આપે તો વધારે સારું કે બધાની સાક્ષીમાં। હા, હા, કોઈ બી જગ્યાએ જ્યાં બી આપને અનુકૂળ હોય ત્યાં આપી શકો। અને સર આના વિશે થોડુંક સમજાવજો ને, કેમ કે હમણાં 9 તારીખે ધાર્મિક શિક્ષણ સંઘની બી એક્ઝામ છે ને, તો અત્યારે થોડુંક એનું બી ચાલે છે, તો
તો પેપરમાં કેવી રીતના પૂછવાનું છે એ પછી 9 તારીખ પછી એટલે જે ક્યારેક એકાદ વખત ક્વેશ્ચન રાખો. બેંક આપેલી છે એનામાંથી જ તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. હા, તો એમાં 1 થી 5 અધ્યાયના જેટલા ક્વેશ્ચન છે એ જ આવશે ને હમણાં? હા, 1 થી 5 અધ્યાયના જ આવશે. પહેલી એક્ઝામ પછી 1 થી 9 5 અધ્યાયની અને હા. બીજી એક્ઝામ છે એ 10 થી 20 અધ્યાયની. એટલે 10 થી 20 કાર્યપત્રક, 1 થી 5 થી એટલે 6 થી 10માં અધ્યાયની અથવા 10 માંથી 20 માં કાર્યપત્રક. હા, તો 20મું કાર્યપત્રક મારા ખ્યાલથી 19 કાર્યપત્રક સુધીના જ છે, તો કદાચ મિક્સ કરી દીધું છે ને? એટલે 20મું કાર્યપત્ર નથી આવતું, ક્વેશ્ચનમાં 19 કાર્યપત્ર સુધી જ આવે છે. ના ના ના, એવું નહીં હોય. લગભગ એવું જ છે, મેં જોયું તું તો 20મું તો નથી આવ્યું. ના 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 ના. એટલે 19 ની સાથે ભેગું કર્યું હશે તો કદાચ હોઈ શકે. મેં ના ના, એટલું બધા 19 ની સાથે ત્યાં કાર્યપત્રક નંબર બી લખેલા જ છે. 19 સુધી જ લખેલા છે સર. એવું તો નહીં હોય. ના હા, 20મું તેમ ચેક કરજો તમે, એવું નહીં હોય. હા હા 20માં હા, ઠીક કાર્યપત્રક છે. માંથી સિલેક્ટ કરેલા છે. કાર્યપત્રક 9 સુધી જ છે. આ પહેલું જ છે ને? અચ્છા, એટલે બીજું તો આવ્યું જ નથી તમારે. એટલે અત્યારે તો કાર્યપત્રક 9 સુધી જ આવશે કારણ કે પહેલું પેપર છે. બીજું પેપર જે આવશે ને ક્વેશ્ચન બેંક 2 આવશે, એમાં અચ્છા, 10 થી 20 આવશે. એ બી અચ્છા, તો લગભગ આ રેડી થઈ ગયું છે. મારે ફાઇનલ ચેકિંગ જ કરવાનું છે. હા હા, અચ્છા, એટલે આ કાર્યપત્રકના હિસાબથી પેપરમાં માસ કર્યું છે ને, ઓલા બુકના હિસાબથી એટલે નથી કર્યું? અધ્યાયના હિસાબે કરેલું છે. 1 થી 5 અધ્યાય એ હા. આપણે 9 કાર્યપત્રકમાં સાંકળી લીધા હતા અને 6 થી 10 ના આપણે 11 કાર્યપત્રક કરેલા હતા. એના પ્રમાણે આપણે કરેલું. હા 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 હા, એટલે ચલો. 1 થી 5મા અધ્યાયનું અત્યારે પહેલું ક્વેશ્ચન બેંક છે હા અને હા, 6 થી બરાબર. 10મા અધ્યાયની બીજી ક્વેશ્ચન બેંક આવશે. હા હા, થેન્ક યુ. હા સર, તો ક્વેશ્ચન 49 છે ને, એમાં ક ઓપ્શન છે સ્વયં બુદ્ધ થઈ સિદ્ધ થનારા કરતા બુદ્ધ બોધિત સિદ્ધોની સંખ્યા વધુ હોય છે. હા, પણ એવું તો કઈ ક્યાંય એવો ઉલ્લેખ જ નથી એમ. એટલે એમાં કઈ રીતે સમજવાનું? સામાન્ય તર્ક લગાવશો તો સ્વયં બોધિત વધારે કે બુદ્ધ બોધિત વધારે? હા, એ તો ખ્યાલ આવી ગયો શું પૂછવા માંગે એના છે, પ્રમાણે પણ તમે જવાબ આપી શકો ને. હા, એના પ્રમાણે તમે જવાબ આપી શકો. જે બોધિત થશે એટલે બુદ્ધ થશે એ તો કેવળ જ્ઞાન આપણે મોક્ષ પામવાના જ છે. હવે હા. સંખ્યામાં કયા વધારે આવશે એ જ તમારે જોવાનું છે. ઓકે. અને સર ક્વેશ્ચન 42 માં જે બંધના હેતુનો અભાવ હોય છે એટલે એ શું કહેવા માંગે છે? બંધના હેતુ આપણને આપેલા જ છે કે કયા કયા બંધના હેતુ છે. એનો અભાવ હોય છે કે નહીં એ તમારે કહેવાનું છે. ઓકે. સર આપને પર્સનલમાં થોડા ક્વેશ્ચન ઓલા ઓપ્શન્સ ચેક કરવા માટે મોકલા હતા, આપે જોયા છે? વંદનાબેન? હાજી. હા, ના એ મેં નથી જોયા. હું તમને જોઈને મોકલાવી આપીશ. હાજી સર. હમણાં એકચ્યુઅલી બહુ ટાઈટ શેડ્યુલ ચાલે છે. હા. છતાં હું તમને એકાદ બે દિવસમાં કરીને મોકલી આપું છું. સર 8 તારીખ 8 તારીખ છે ને? સારું, હું તમને કાલે સવારે મોકલાવી આપીશ. સર કાલ રાતનો એકચ્યુઅલી બારે જાઉં છું એટલે કાલે મારે પેપર ભરવું જ પડશે એટલે. ના, કાલ સવારે જ મોકલી આપીશ. हाँ जी सर, ओके, थैंक यू। सर मेरा और एक क्वेश्चन है। हाँ, वो अपना सुख के बारे में जो अपना ग्रंथ का बाद का जो है ना, वो गाथा में अंतिम उपदेश में, अंतिम उपदेश, हाँ, वहां पे प्रश्न है 8 कर्म और शरीर से रहित मुक्त जीव को सुख कैसे होता है, तो उसका 4 ऑप्शन दिया हुआ है। बट अपना अपने में क्या है, जैसा कर्म रहित जब जीव कर्म 8 कर्म का क्षय होता है तो सिद्ध होता है, तो और वहां पे मोक्ष होता है। तो यहाँ पे ये दुख न हो तो पुरुष में सुखी हूं ऐसा मानता, ये कैसा सुख का व्याख्या कैसा हुआ है? कौन सा क्वेश्चन नंबर है? नहीं, क्वेश्चन नंबर नहीं है ये तो अंतिम उपदेश में दिया है। सर पेज 457 हिंदी में 305 नंबर में। ठीक है। तो ये तो मैं तो खाली ऐसा ही पूछ रहा था कि जब सुख की जो यहाँ पे सुख की व्याख्या जहाँ पे कर्म रहित है तो उनको दुख आने का प्रश्न ही नहीं उठता है ना यहाँ पे। तो सुख का कर्म पे ऊपर डिपेंडेंट या इनका और दो दिया है, ये कंपैरिजन हुआ है। दुख ना हो तो पुरुष में सुखी हूं ऐसा मानना। मैं फिर भी नहीं समझ पा रहा हूँ कि आप क्या पूछना चाह रहे हैं। नहीं, ये जो प्रश्न है यहाँ पे अंतिम उपदेश में 8 कर्म और रहित मुक्त कैसे होता है? राइट।
तो अभी सुख का तो क्या अभी जब कर्म का टोटल कर्म का क्षय हो जाता है, हाँ तो जब मोक्ष में जाते तो उनके पास कर्म रहित जीव होते हैं, राइट, सिर्फ में कर्म, तो दुख आने का ये नहीं होता है ना। हाँ तो आप तो दुख का अभाव क्यों, मतलब कहाँ पे, मतलब उसमें तो ये लिखा है कि ले- इस लोक में हाँ विषय का अभाव, विपाक, मोक्ष, ये चार सुख के सुख के लिए प्रयोग किए जाते हैं। मतलब हाँ। सामान्य तौर पे हम सुख की परिभाषा अगर करनी है तो दुख का अभाव उसको भी हम बोलेंगे, या विषय का जो हम सुख मानते हैं यानी अनुभव करते हैं वो सुख की व्याख्या की जाती है, या कर्म का विपाक हो और हमको सुख मिले ये व्याख्या है, या मोक्ष मिले ये व्याख्या है। ये लोक के संबंधी है, मतलब हम सामान्य तौर पे ये चार व्याख्या में से कोई भी एक व्याख्या सुख को देते हैं। तो कोई भी एक व्याख्या है, तो चारों का जरूरत नहीं है, तो कोई भी एक व्याख्या अगर इसका पूर्ण होता है तो उसका मतलब वो सुखी है। नहीं, लेकिन वो सुख सही है या गलत है वो आपको जानना है ना। बराबर। नॉर्मली हम लोग सुख की व्याख्या किस तरह से करते हैं, तो मुझे कोई दुख नहीं है इसलिए मैं सुखी हूँ, ये नॉर्मल हम लोग बोलते हैं। लेकिन इससे ये नहीं मानते हैं कि ये स्वाभाविक सुख है। जो मोक्ष में है वो स्वाभाविक सुख है। यहाँ पर हमें दुख नहीं है तो हम उसको सुख मान करके चलते हैं, वो एक सुख की भ्रमणा है। लोक में हम जो सामान्य तौर पे हम सुख की परिभाषा कैसे करते हैं, तो हमें कुछ वस्तु चाहिए और वो हमें मिल गई तो हम सुखी हो गए, ये नॉर्मल पार्लेंस में हम लोग बोलते हैं। ऐसे मेरे कर्म का पुण्य कर्म का उदय है, मतलब उसका फल मुझे मिल रहा है, जैसे 99 पेटी शालिभद्र जी को मिल रही थी, वो कर्म का विपाक था उनका और उनको अपने आप मिलते ही जाती थी, तो उसे हम बोलेंगे कि भाई ये तो सुखी है। लेकिन ये सिर्फ लोक में सुख की परिभाषा कैसे की जाती है उसके लिए ये वाक्य यूज किया गया है, और उसके तो बाद में वो सुख, सही सुख कौन सा है वो उसके बाद में आगे बताते हैं। बराबर है, तो वो नहीं बराबर है, तो वो दिया जैसा निद्रा का दृष्टांत दिया जो गलत हो सकता है, क्योंकि निद्रा में भी वो बराबर दिया, और बाद में उन्होंने ये भी लिखा है कि मोक्ष सुख निरुपम या अनुपम उपमा दी है उनको। करेक्ट। अनुपम इसलिए है कि उसकी कोई तुलना किसी से कर ही नहीं सकते हैं। अगर हमें मोक्ष के सुख की व्याख्या करनी है तो हम ये बोलेंगे कि जो जितने भी हम सुख के साधन समझते हैं, जैसे गाड़ी, बंगला, मोटर, उससे जो हम सुख पाते हैं उससे भी कुछ और अधिक है, लेकिन कैसा है वो हम नहीं बता सकते हैं, इसलिए अनुपम है। अनुपम यानी इनकम्पैरेबल, इनकम्पैरेबल। तो इसका इसमें और एक कंपैरिजन, जैसे अभी कर्म जब कर्म का क्षय हो जाता है और कोई भी कर्मा नहीं है, कोई दुख नहीं मिलता है, कर्मजन्य दुख नहीं मिलता है, तो वो उसको भी हम लोग सुख मान सकते हैं, बराबर। एक्चुअली कर्म जब समाप्त हो जाते हैं, संपूर्ण क्षय हो जाता है, तो जीव अपने स्वभाव में ही आ जाता है, और जीव का स्वभाव तो है सुख, अनंत सुख। तो उसको निरुपम सुख कहेंगे, ऐसा जस्ट खाली मैं पूछ रहा हूँ, तो वो सुख का कोई व्याख्या नहीं, इसलिए है कि उसकी कोई उपमा नहीं है ना, उसकी कोई कंपैरिजन नहीं कर सकते हैं। अभी जैसे शक्कर की मिठास कितनी है, तो हम बोलेंगे गुड़ से ज्यादा मीठा है, गन्ने से थोड़ा कम मीठा है, या ऐसा कोई भी कंपैरिजन कर सकते हैं। या शक्कर की मिठास कैसी है, अभी किसी ने शक्कर नहीं चखी हो लेकिन गन्ना चखा है, तो गन्ने जैसा ही मीठा है, गन्ने में जितनी मिठास है उतनी शक्कर में मिठास है, ऐसा हम उसको समझा सकते हैं। लेकिन मोक्ष में कोई ऐसी उपमा नहीं दे सकते हैं कि इस प्रकार का सुख है, उतना अनुपम सुख है। उसका जो सुख है उसको व्यवहार में जितने भी हम सुख मानते हैं उससे कई गुना ज्यादा है, ऐसा मतलब निरुपम इस तरह से है।
और सर मेरा एक प्रश्न था जहाँ पे हमने ये अपना जो भाव में दिया था, जो शायिक भाव में मोक्ष सिद्धात्मा के, तो उनमें रहता है सम्यक्त्व, केवल ज्ञान, केवल दर्शन, सिद्धत्व और शायिक भाव सिद्ध में होते हैं। तो ये सम्यक्त्व कौन सी दृष्टि से लेने का है कि शायिक सम्यक्त्व जो अपना मिश्र और सम्यक्त्व मोनीय कर्म का क्षय, वो सम्यक्त्व लेना चाहिए? वही सम्यक्त्व। तो उसका मतलब हुआ कि तो इसको शायिक सम्यक्त्व ही ले सकते हैं ना? हाँ, तो क्योंकि शायिक भाव का अभाव नहीं होता है क्योंकि सम्यक्त्व है। करेक्ट। तो वही, तो उसका मतलब सम्यक्त्व मोनीय कर्म का क्षय हो गया है। करेक्ट। हाँ, છે કોઈ પ્રશ્ન? ના એટલે એમ જ કે સિદ્ધશિલા કે ઈશત પ્રાગ ભાડા, એટલે આપણે એક આ નામ જ છે ને? આ તો એક ઈશત પ્રાગભારા એ ભૂમિનું નામ આપેલું છે, જેમ રત્નપ્રભા ભૂમિનું નામ આપેલું છે, શર્કર પ્રભા ભૂમિનું નામ આપેલું છે, એવી રીતે પ્રાગભારા નામ આપેલું છે. એટલે સિદ્ધશિલા બી નામ ઈ જ ભૂમિનું નામ, એમ જ થયું ને ભાઈ? હા હા હા. સર આ કાર દ્વાર વાળો જે પેરેગ્રાફ છે ને 449 પેજ ઉપર, એ આખો પેરેગ્રાફ જરા રિપીટ સમજાવશો ને? વર્તમાન કાળની દ્રષ્ટિએ એટલે જ્યારે જીવ સિદ્ધ થાય છે અને સિદ્ધશિલાના ઉપર પહોંચી જાય છે ત્યારે કાળ રહિત જ સિદ્ધ થાય છે, કારણ કે ત્યાં કાળની વ્યવસ્થા નથી. સમજાય? હેલો? હા હા. એટલે વર્તમાન કાળ એટલે ક્યારે? તો જ્યારે જે વખતે સિદ્ધ થઈ અને એ એટલે અહીંયા આગળથી શરીર છોડી અને એક જ સમયમાં એ ત્યાં આગળ પહોંચી જાય છે, એટલે એ જે એક સમયનો જે કાળ છે એને વર્તમાન કાળ કહેવાશે. એ વખતે એ સિદ્ધશિલાના ઉપર છે, કોઈ કાળની વ્યવસ્થા નથી, એટલે કાળ રહિત એ સિદ્ધ થાય છે, અકાળે સિદ્ધ થાય છે. બરાબર? હવે ભૂતકાળના આશ્રયને જન્મથી અને સંવરણથી એમ થઈ શકે. જન્મથી ઉત્સર્પિણીમાં પણ એ જઈ સિદ્ધ થઈ શકે, અવસરપિણીમાં પણ સિદ્ધ થઈ શકે, અથવા એવો જે સમય છે કે જ્યાં ઉત્સર્પિણી ને અવસરપિણીની વ્યવસ્થા નથી, એ ત્રણેય જગ્યાએથી એ ત્રણેય કાળમાં એ સિદ્ધ થઈ શકે. એટલે સર તો એવો કયો સમય હોય કે ઉત્સર્પિણી કે અવસરપિણી હોય જ નહીં? એ જે મહાવિદ્ય ક્ષેત્રમાં છે તો ત્યાં ઉત્સર્પિણી કે અવસરપિણી છે જ નહીં. અચ્છા, તો પછી આ વસ્તુ મહાવિદ્ય ક્ષેત્રમાં જ લાગુ પડે એવું થયું ને? અનુત્સર્પિણી અનઅવસરપિણી એ મહાવિદ્ય ક્ષેત્રમાં જ લાગુ પડશે. ઉત્સર્પિણી ને અવસરપિણી એ ભરત ક્ષેત્ર અથવા ઐરાવત ક્ષેત્ર કે એ જે બીજા ક્ષેત્રો છે એને જ લાગુ. બરાબર. તો સર અકર્મભૂમિમાં બી ક્યાં ઉત્સર અવસરપિણી હોય છે? પણ અકર્મ ભૂમિમાં તો ખાલી સંવરણથી જ થઈ શકે, જન્મથી તો અકર્મ ભૂમિમાં. અચ્છા, જન્મથી હા ના થઈ શકે. ના થઈ શકે. તો કેમ ઉભો થઈ ગયો? બરાબર. બીજો પ્રશ્ન બહુ મારા લેવલની બહાર. આપણે બંધ કરશું. સાહેબજી 1 મિનિટ ટાઈમ હતો, એક બીજો બી ક્વેશ્ચન છે, ટાઈમ હોય તો જ, નહીં તો હા હા વાંધો નથી એમાં. ના, એ 99 પેજ ગુજરાતી બુકમાં. હા, એટલે અસલમાં આજે ત્રિવક્રા ગતિ છે, વક્રા ગતિ છે, એટલે એ મને એમ સમજમાં ના આવી. આપણે ચતુર્વર્કા ગતિનું આપણે જોઈએ 99 પેજ ઉપર જે ફોટો છે, એમાં રાઈટ સાઈડમાં ત્રસ નાડીથી બારે ઉપર જાય છે, દોરેલું છે, પછી સીધું તસ્ર નદીમાં આવે છે, ત્રસ આમાં આવે છે નાડીમાં, પછી સીધું નીચે જઈ પાછું બારે આવી ને પછી નીચે જાય છે. આ ચીજ આપણે અગર ડ્રો કરીએ તો દ્વિવક્રમાં બી આ કરી શકીએ. કેવી રીતે? એટલે જે પોઈન્ટ આપેલું છે, જે ત્રસ નાડીની બહાર રાઈટ સાઈડમાં જે પોઈન્ટ આપેલું છે, એનાથી ઉપર શું કામ જાય છે? એ સીધું બારે આવી શકે ને સીધું ત્રસ નાડીમાં આવી શકે. જે તમને એમ લાગે છે ને એ વિદિશામાં એની ગતિ હોય છે, એટલે દિશાથી વિદિશા બી એ સ્ટ્રેટ લાઈનમાં જ જશે. દિશાથી વિદશા એટલે વિદિશા એટલે સમજી નહીં હું. એટલે નોર્થ ઈસ્ટ વેસ્ટ સાઉથ એ દિશા થઈ, નોર્થ વેસ્ટ નોર્થ ઈસ્ટ નોર્થ સાઉથ વેસ્ટ સાઉથ ઈસ્ટ એ વિદિશા થઈ. હા, વિદિશા થઈ. એટલે આને જો 3D એક્ઝામ્પલ આપણે આનામાં આપીએ ને તો જ આ બરાબર સમજી શકાય.
એક દિશાથી બીજી દિશામાં જવાનું હોય તો એ સ્ટ્રેટ લાઈનમાં જશે. દિશાથી હા. વિદિશામાં જવાનું હશે તો એ પહેલા ઉપર જશે પછી સ્ટ્રેટ લાઈનમાં જશે. એટલે આને 3D માં સમજવું જોઈએ તો એ કરેક્ટ સમજાય. હા, તો જ બરાબર સમજાશે. ઓકે ફાઇન, એન્ડ જોશું ક્યારેક. ઓકે એટલે થેન્ક યુ. જે ઉપર જઈને પાછું નીચે આવે છે એમ દેખાય છે ને એ એકચ્યુઅલી Yes. દિશાથી વિદિશામાં જ બતાવેલી છે એ વ્યવસ્થા. અચ્છા ઓકે ઠીક છે. આ સાહેબ હજી આપણે એક્ઝામ થી પહેલા એક ક્લાસ રાખવા થશે ને? જરૂર છે. કારણ કે ક્લાસ હજી ક્વેશ્ચન્સ બધા બાકી છે. વાંધો એ નહીં, તો ચાલો. સેકન્ડ વાળા માટે જ છે સર, અગર એમ હોય તો. અગર અત્યારનું પૂછવું હોય તો, હા. 19 પેપર્સ 18 પેપર્સ લાસ્ટ 4-5 14 પેપર 15 થી એ બાકી છે, હાજી 15 થી. પણ એ તો સેકન્ડ ક્વેશ્ચન બેંક ના હિસાબથી બી ચાલે ને, એટલે પણ સમય એ છે second ખરા. bank તમને એ સેકન્ડ હમણાં ક્વેશ્ચન થઈ જશે ને? મારે હવે ચેકિંગ બાકી છે. હું 1-2 દિવસમાં એ તમને મોકલાવી આપીશ. હા સર, પછી એકવાર પણ ક્લાસ રાખવાનું, એમાં ક્વેશ્ચન્સ બાકી છે થોડા સાહેબજી સમજવાના, પોસિબલ હોય તો છેલ્લેમાં. જરૂર રાખજો. સારું, તમે ક્વેશ્ચન્સ મૂકજો અને એના એટલે પછી ક્વેશ્ચન જે કંઈ ઓલરેડી હશે. મૂકેલા છે, મારા બી મૂકેલા છે અને બીજા એક જણના બી મૂકેલા છે. ઓકે, હા તો થાય તો એક ક્લાસ હજી રાખજો, અમને સમજવું છે, સેન્ટેન્સ સમજવા છે. વોટ ઇઝ ધ મીન ઓફ ધ સેન્ટેન્સ? સારું. સર, જેમાં આપણે કરેક્શન્સ બી કરવાના હતા, એ 20 પેપર પછી થશે ને કરેક્શન? હા, એ જે 20મું થઈ જાય ને પછી હું કરેક્શન જે કરાવી સર લઈશ. 19 માં બી Actually લખ્યું હતું, મારે 18 એ બી 19 કહેવાનું માં. હતું આજે મારે થોડા એટલે અમુક ચેટ ડિલીટ થઈ ગયું છે. જો કોઈની પાસે હોય કરેક્શન્સ કયા કયા છે તો એ જો મને મોકલી શકે તો બેટર રહેશે, તો મને કામ ઈઝી થઈ જશે. એટલે અમારે ક્વેશ્ચન બીજી વખત પાછા નાખી દઈએ અમે? ના ના ના, જે કરેક્શન્સ મેં લખેલા હતા ને, ઓકે ફાઇન. હા આ કરેક્શન્સ ઠીક છે, છે. અથવા જે હા, ઠીક છે. ક્વેશ્ચનમાં આન્સર રોંગ રેકોર્ડ થયેલા હોય હા એવું જો કોઈની પાસે ચેટ આખો સર, હોય. કેટલા અધ્યાયથી કેટલામાં આપણે કાર્યપત્રક 1 થી 9 તો થઈ ગયા છે ને ઓલરેડી. હા 1 થી 9 ના થઈ ગયા છે. થઈ ગયા છે. હવે ખાલી 10 થી 20 ના જે કરેક્શન્સ ઓરિજિનલ ક્વેશ્ચનમાં કરેક્શન કરાવ્યા હોય એ, અથવા જે આન્સર રોંગ રેકોર્ડ થયેલા હોય એનું જો એક લિસ્ટ મને મળી જાય તો બેટર રહેશે. હા ઓકે ફાઇન. ઓકે સર. સર, ગ્રુપમાં જ નાખશું, એટલે બીજાને કોઈને બી એડિટ કરવું હોય ને હા તો હા, ઈઝી તો પડે, એ એડ બીજું કરી બી કોઈ ચેક કરી શકે, એડ કરી શકે શકે. એમાં. વાંધો નહીં. ઠીક છે સર, સાહેબ. તમે એક્ઝામ ની તારીખ 23 અને 30 કીધી, પણ ગ્રુપમાં ના મેસેજમાં તો 23 તારીખ અને 6 તારીખ છે. 3 ડેટ્સ આપેલી છે ને? ના ના, 2 ડેટ સર. 2 જ આપેલી છે, 23 તારીખ અને 6 તારીખ. ના ના, 3 ડેટ આપી હોવી જોઈએ. હા એટલે રહી ગઈ હશે ભૂલચૂકથી. ઓકે. એટલે જેને આ 2 પેપર રહી ગયા એના માટે પછી 13 ફેબ્રુઆરી આપેલી છે. હા ઓકે, એમ 3 આપેલી છે. 13 છે. એટલે સોરી, 30 તારીખ તો મારી આપી મિસ્ટેક જ છે. નથી સર. ના ના, એટલે 30 નહીં હોય મારે. આ તો આમ સામાન્યથી અમે લોકો એક જ અઠવાડિયામાં, એટલે એક અઠવાડિયાના ડિસ્ટન્સમાં લઈએ છીએ. એમને કદાચ 2 અઠવાડિયાનું ડિસ્ટન્સ આપ્યું છે, એટલે કદાચ કોઈ તિથિ આવતી હોય કે એવું કંઈક હશે, એટલે એટલે આપણે 6 કન્ફર્મ છે ને? હા હા, 23 તારીખ, 6 તારીખ અને 13 તારીખ એ રીતે છે. ઓકે. બરાબર. સાહેબજી પ્રણામ. પ્રણામ. ઠીક છે સર, પ્રણામ. થેન્ક યુ. પ્રણામ બંધ સર. કરશો? પ્રણામ બધાને.